હેલો ડિયર ટાટ હાયર સેકન્ડરી એસ્પિરન્ટ્સ. તો આજે આપણે કરવા જઈ રહ્યા છીએ આપણું ટાટ હાયર સેકન્ડરીના કેમિસ્ટ્રીનું પેપર સોલ્યુશન. બિલકુલ વિડીયો સ્કીપ ના કરતા સ્ટાર્ટિંગથી એન્ડ સુધી આખો વિડીયો જોશો તો અને તો જ તમને મેઇન્સમાં કેવી રીતે તૈયારી કરવી ને એનો પૂરેપૂરો આઈડિયા આવશે. આજથી કદાચ આપણે 2-1 મહિના પહેલાં જે છે ને ટાટ હાયર સેકન્ડરીનું કેમિસ્ટ્રીનો ન્યૂ ફ્રેશ કોર્સ જે છે ને અનાઉન્સ કર્યો હતો અને એની અંદર મેં તમને કીધું હતું કે આ પ્રમાણે ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ જે છે ને ટાટ હાયર સેકન્ડરીનું પેપર પોઈન્ટ ઓફ વ્યૂથી કન્ટેન્ટ બનાવવામાં આવશે અને ઓછા ટાઈમની અંદર મેક્સિમમ કન્ટેન્ટ કવર કરવામાં આવશે. બહુ બધા વિદ્યાર્થીઓએ જે છે ને એ કોર્સની અંદર પાર્ટિસિપેટ કર્યું અને તમે જે છે ને આપણી ચેનલ જે છે વોટ્સઅપ ચેનલ એની અંદર મેં ઢગલેબંધ જે છે ને સ્ક્રીનશોટ પણ મૂક્યા છે જે સ્ટુડન્ટ્સના રિવ્યૂ છે એ પ્રમાણે, રાઈટ. અને મેં કીધું હતું કે પેપરની અંદર જે છે ને ટુ ધ પોઈન્ટ કોન્સેપ્ટ હું આપીશ અને પેપરની અંદર જે છે ને આપણા કોર્સમાંથી જ આવશે. અને આજે જે છે ને હું તમને વિડીયો સોલ્યુશનની અંદર માત્ર આન્સર કી નહીં પણ વિડીયો સોલ્યુશનની અંદર મેં એ પ્રશ્ન કઈ જગ્યાએ ભણાવ્યો હતો, આ પેપર કોપી પેસ્ટ જે છે ને એ આપણે જે મટીરિયલ મેં તમને આજથી 1 મહિના પહેલા મેં તમને એક મટીરિયલ આપ્યું હતું, રાઈટ. એ મટીરિયલની અંદરથી કોપી એન્ડ પેસ્ટ પ્રશ્નો 100% પેપર જે છે ને એક પ્રશ્ન જે છે ને ક્યાંથી પૂછ્યો છે એની સાથે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું, રાઈટ. અને પ્રિલિમ્સનું આખું પેપર જે આપણો કોર્સ જે હતો ડ્રાફ્ટિંગ એકેડેમિક્સનો જે આખો આપણો કોર્સ હતો આ કોર્સમાંથી જ આખું પેપર 100% આવ્યું છે. આ પેપરની અંદર હું તમને પ્રશ્ન હશે બાજુની અંદર એનો તમારી આન્સર કી હશે એના નીચે તમારો રેફરન્સ કે આ કોર્સમાં મેં કઈ જગ્યાએ આ વસ્તુ ભણાવી હતી, એ કોન્સેપ્ટ, આ પ્રશ્ન કોપી પેસ્ટ આપણા મટીરિયલના કયા નંબરના પ્રશ્નથી આ પૂછાયો છે એ કોપી પેસ્ટ દરેક વસ્તુ જે છે ને એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. પ્લસ જો તમે ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા હતા, તમારું પ્રિલિમ્સના પેપરમાં તમારે ગ્રેસિંગ જોઈએ છે તો કયા પ્રશ્નોની અંદર ચેલેન્જ થઈ શકે છે એની પણ ડિટેલમાં જે છે ને આપણે આની અંદર ચર્ચા કરવાના છે, રાઈટ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું વિડીયો સોલ્યુશનથી. તો મિત્રો એન્ડ સુધી જે છે ને તમે આખો વિડીયો જોજો કારણ કે દરેક વસ્તુ જે છે ને તમારી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એક માર્ક્સથી જે છે ને તમારું કોમ્પિટિશન જે છે ને એ કેટલા મેરિટથી આગળ વધી શકે છે કે પાછળ જઈ શકે છે એ ડિપેન્ડ કરે છે. તો તમારે એન્ડ સુધી વિડીયો જોવાનો. એની અંદર જો તમને કોઈ લાગે છે કે આ પ્રશ્ન ચેલેન્જ મારે કરવો છે તો એ તમારે કેવી રીતે કરવું, એમાં શું ભૂલ છે, દરેક વસ્તુ હું તમને જણાવીશ, રાઈટ. ઓકે, તો સૌથી પહેલા હું તમને સ્ટાર્ટ કરું તો મેં તમને આજથી આપણું જોઈ શકો છો એ પ્રમાણે આપણું જે છે ને હાયર સેકન્ડરીનું વોટ્સઅપનું ગ્રુપ છે એની અંદર મેં તમને એક મટીરિયલ શેર કર્યું હતું. આપણો વોટ્સઅપ નંબર છે, ઓફિશિયલ વોટ્સઅપ નંબર છે, મેં તમને મટીરિયલ શેર કર્યું હતું અને મટીરિયલ શેર કરી એની અંદર મેં કંઈક લખ્યું હતું, કદાચ તમને યાદ હોય તો અહીંયા લખ્યું હતું ડિયર HS ટાસ્ક એસ્પિરન્ટ 2026. આ GACB દ્વારા પ્રકાશિત કેમિસ્ટ્રીની ક્વેશ્ચન બેંક છે ને તમને ટાટ હાયર સેકન્ડરી કેમિસ્ટ્રી માટે તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને આખું પેપર આ જ મટીરિયલમાંથી આવ્યું છે, કોપી એન્ડ પેસ્ટ. અમુક જ એવા ક્વેશ્ચન છે જેની અંદર મોડિફિકેશન છે, બાકી આખું પેપર જે છે ને આ જ પીડીએફમાંથી આવેલું છે, રાઈટ. અને આ પીડીએફ જે છે ને દરેક વસ્તુ આપણે કોર્સની અંદર પણ આવી હતી. મેં તમને કોર્સનું પણ આગળ જે છે ને સાથે સાથે સ્ક્રીનશોટ મૂકીશ કે આ જગ્યાએ આ વસ્તુ પણ આવી હતી. તો આ જે પેપર હતું જે આપણું જે છે ને ઓફિશિયલી જે છે ને આપણું આ જે ટાટ હાયર સેકન્ડરીનું પેપર હતું એ આખું જ આ જે મટીરિયલ મેં GACBનું જે ક્વેશ્ચન બેંકનું મટીરિયલ આજથી 1 મહિના, બરાબર છે, 14 માર્ચ તમે જોઈ શકો છો એ પ્રમાણે આ 15 માર્ચ જે છે ને લખેલી છે અને આ મટીરિયલ મેં 14 માર્ચે શેર કર્યું હતું. એટલે કે ઓલમોસ્ટ 1 મહિના પહેલા આ મટીરિયલ શેર કરવામાં આવ્યું હતું. અને જેટલા પણ આપણા કોર્સના વિદ્યાર્થીઓ હતા એમને તો કમ્પલસરી મેં કીધું હતું કે આ જ મટીરિયલમાંથી તૈયારી કરો. મેં જે પોતાની જે DPPs બનાવી હતી વન લાઇનર સવાલોવાળી, જો કે આ વખતનું પેપર વન લાઇનર સવાલ ટાઈપનું નહોતું. લાસ્ટ ટાઈપનું પેપર જે છે ને વન લાઇનર ટાઈપનું હતું. આ વખતનું પેપર જે છે ને થોડું કોન્સેપ્ચ્યુઅલ વધારે હતું. દરેક પ્રશ્નમાં કોન્સેપ્ટ હતા. કેમ કે એ પેપર જે છે ને આ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું હતું, રાઈટ. અને જેટલા પણ સ્ટુડન્ટ કોર્સમાં હતા એ લોકોને તો ટેસ્ટ સિરીઝમાં પણ કોપી એન્ડ પેસ્ટ પ્રશ્નો જે છેલ્લે મેં ટેસ્ટ સિરીઝ આખી લીધી હતી એની અંદરથી ઓલમોસ્ટ બધા પ્રશ્નો કોપી એન્ડ પેસ્ટ આ ટાટ હાયર સેકન્ડરીના પેપરમાં પૂછાય છે. જો તમે મેન્સની તૈયારી કરવા માંગો છો અને ડ્રાફ્ટિંગ એકેડેમિક્સમાં જોડાવા માંગો છો કોર્સની અંદર તો એન્ડ સુધી તમે આ વિડીયો જોજો, રાઈટ. ઓકે, સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન અહીંયા મેં જે છે ને સોલ્યુશન ઓલરેડી લખેલું છે, તમે સાઈડમાં જોઈ શકો છો. તો આ જે ક્વેશ્ચન જે છે ને એની અંદર તમને પૂછ્યું હતું કે ભાઈ એન્થાલ્પીનો ફેરફાર શું થાય. મેં
થર્મોડાયનેમિક્સ જે છે ને તમને પ્રિલિમ્સ વખતે મેં તમને વિડીયોની અંદર કીધું હતું કે આખું થર્મોડાયનેમિક્સ કરો કે ના કરો, આ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી વાળો આરટી વાળો જે પ્રશ્ન હતો એ કરવાનો અને મેં કીધું હતું કે આ પ્રશ્ન પૂછાશે જ અને જુઓ પૂછાઈ ગયું. મેં તમને અહીંયા જો આ જે છે ને આ કોર્સનું આપણું જે કન્ટેન્ટની જે પીડીએફ હતી ને એનું મટીરિયલ છે, જો મેં તમને અહીંયા આ ક્વેશ્ચન પણ શીખવાડ્યું હતું કેવી રીતે સોલ્વ કરવો, અહીંયા તમારે ડેલ્ટા એનજી કેવી રીતે લાવવું, ડેલ્ટાની અંદર કેવી રીતે મૂકવું આ પ્રશ્ન, પ્લસ ટેસ્ટ સિરીઝની અંદર જે છે ને આવા મેં ઢગલા બંધ પ્રશ્નો પૂછ્યા હતા, રાઈટ. તો જેમને પણ કોર્સમાં જોડાયેલા હતા એ લોકોને તો ઓલમોસ્ટ આ ક્વેશ્ચન સાચો હોવો જ જોઈએ, રાઈટ. ચલો તો પહેલા પ્રશ્નની અંદર જવાબ છે તમારો ઓપ્શન સી. બીજા પ્રશ્નની વાત કરવામાં આવે તો બીજો પ્રશ્ન જે છે ને આ જે મટીરિયલ હતું એની અંદર તમે ઇક્વિલિબ્રિયમ વાળું ચેપ્ટર ખોલશો ને તો એમાં 112 નંબરનો પ્રશ્ન છે મિત્રો. હવે આની અંદર એક ટાઈપિંગ મિસ્ટેક છે, તો ટાઈપિંગ મિસ્ટેક કદાચ તમારે અવોઇડ કરવી હોય તો કરી શકો, બટ જો કોન્સેપ્ચ્યુઅલી જોવા જઈએ તો અહીંયા તમારે બી માઇનસ હોવું જ જોઈએ, કારણ કે જ્યાં સુધી કોન્જ્યુગેટ બેઝ નહીં આપ્યો હોય ત્યાં સુધી તમે અહીંયા જે છે ને પીએચ ના શોધી શકો, કારણ કે આ પ્રશ્ન જ્યાંથી પણ લેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ 112 નંબરનો પ્રશ્ન કોપી એન્ડ પેસ્ટ, કોઈ જ ફેરફાર નહીં, ખાલી ઓપ્શન આગળ પાછળ કરી નાખ્યા છે, કારણ કે કોપી પેસ્ટ જેવું ના લાગે ને એટલા માટે. તો અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા બી માઇનસ હોવું કમ્પલસરી જરૂરી છે, કારણ કે બી માઇનસ હોય તો જ આપણને ખબર પડે કે આ કોન્જ્યુગેટ બેઝ છે, બાકી આ બી શું છે એ આપણને ખબર પડે નહીં. બટ તેમ છતાં પણ જો કદાચ એરરને તમે નિગ્લેક્ટ કરવી હોય તો કરી શકો, એમાં કંઈ ચિંતા કરવા જેવી બાબત નથી. ઓકે, તો આ પ્રશ્ન કદાચ તમે ચેલેન્જ નહીં કરો તો ચાલશે, આમાં કંઈ ચિંતા કરવા જેવી બાબત નથી. આની અંદર મેં તમને અહીંયા ઇક્વેશન જે છે ને જે યુઝ કરવાનું છે ને એની જે ફોર્મ્યુલા છે અહીંયા આપેલી છે ને પીએચ એની 4 આવે છે. ચલો હવે આ પ્રશ્ન જે છે ને આ તમારે ચેલેન્જ કરવાનો. કેમ કે આ પ્રશ્નની અંદર તમને CH3 - CH2 આ જે છે ને તમને કાર્બન આયન આપેલા છે, પણ આ કાર્બન આયનનું કરવાનું શું? એમની પીકે શોધવાની, પીકેબી શોધવાની, સ્થાયીતા શોધવાની, બેઝિસિટી શોધવાની, શું કરવાનું એ જ આપ્યું નથી. બટ આ જ વસ્તુ મેં તમને કોર્સની અંદર સ્થાયીતા અંગે જેવું આ મેં તમને શીખવાડ્યું હતું. આની અંદર પર્સન્ટેજ એસ કેરેક્ટર જેટલો વધારે હશે એટલી તમારી નેગેટિવ ચાર્જ જે છે ને એની સ્થાયીતા વધારે હશે. તો એકચ્યુઅલમાં અહીંયા જે છે ને ટાઈપ કરવાનું રહી ગયું છે કે સ્થાયીતાનો ક્રમ શું થાય. તો સ્થાયીતા જો અહીંયા હોય, સ્થાયીતા હોય તો જવાબ શું આવે 3, 2, 1, પણ અહીંયા સ્થાયીતા આપી નથી, એટલા માટે આ પ્રશ્ન જે છે ને તમારો બોનસ ક્વેશ્ચન થઈ શકે છે, બરાબર છે. તો તમે સાથે વિડીયોની અંદર જે છે ને તમારા પેપરની અંદર લખતા જજો કે કયા પ્રશ્નો બોનસ થઈ શકે છે, કારણ કે હું તમને એક્સપ્લેનેશન સાથે કહીશ, કારણ કે તમારે જો આને ચેલેન્જ કરવું હોય તો તમને ખબર તો હોવી જોઈએ ને કે ચેલેન્જ શું કરવાનું છે, રાઈટ. ઓકે, ચલો આ મેં મારા જે કોર્સમાં જે ભણાવ્યું હતું એનો સ્ક્રીનશોટ છે, ફોટો છે. ચલો આ પ્રશ્ન તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ઇક્વિલિબ્રિયમનો પ્રશ્ન જે છે મેં તમને કીધું હતું કે ઓલમોસ્ટ કે ભાઈ આપણે કેમ ઇક્વિલિબ્રિયમમાંથી પ્રશ્નો સારા એવા કરવાના. હવે તમે ધ્યાનથી જુઓ, આ ટેસ્ટ સિરીઝમાં મેં પ્રશ્ન પૂછ્યો હતો, સેમ પ્રશ્ન, ખાલી અહીંયા જે છે ને તમારો સોલ્ટ અલગ છે. ટેસ્ટ સિરીઝમાં સેમ પ્રશ્ન પૂછ્યો તો તમને કીધું હતું કે આ પ્રમાણેની ગણતરી કરવી અને એ પ્રમાણેની ગણતરી કરો તો જવાબ 4 આવે, પણ પ્રશ્ન શું છે? તો અહીંયા ટાઈપિંગ મિસ્ટેકમાં CO2 આપેલું છે ભાઈ. તો આ CO2 ને ઇક્વેશનમાં ધ્યાનમાં લો તો જવાબ ખોટો આવે, કારણ કે ઇક્વેશન જ ખોટું છે ભાઈ, કારણ કે CO2 અહીંયા આવે જ નહીં. તો આ પ્રશ્ન જે છે ને એકચ્યુઅલમાં એ મટીરિયલ જે છે ને એમાંથી કોપી પેસ્ટ ઇક્વિલિબ્રિયમ વાળા ચેપ્ટરમાંથી 10 નંબરનો પ્રશ્ન જે છે ને એમાંથી કોપી પેસ્ટ લેવામાં આવ્યો છે. ધ્યાનથી જુઓ, અહીંયા તમારો આ કોપી પેસ્ટ પ્રશ્ન છે, આ 10 નંબરના. આ તમે છે ને PDF તમારે જોઈતી હોય ને તો હું અહીંયા નીચે કમેન્ટ સેક્શનની અંદર મૂકી દઈશ, આની લિંક મૂકીશ, તમે બધી PDF વારંવાર ડાઉનલોડ કરીને જોતા રહેજો. અહીં તમારા ઇક્વિલિબ્રિયમ વાળા ચેપ્ટરમાં પ્રશ્ન નંબર 10 છે, જેની અંદર એક જ વાર CO2 આપ્યું છે, જ્યારે અહીંયા તમારો 2 વાર આપેલો છે. એટલે આ જે પ્રશ્ન છે મિત્રો એ પ્રશ્ન પણ તમારો બોનસ જ ગણી લો, એટલે કે આ પણ તમે ચેલેન્જ કરી શકો. તમે ક્વેશ્ચન ગણતા રહેજો, મેં દરેક ક્વેશ્ચનનું જે છે ને કયા કયા બોનસ છે અને કેમ બોનસ થશે એ સાથે હું તમને અહીંયા કહીશ, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તો શેમાં ખાલી જગ્યા સહસંયોજક બંધ વચ્ચેનો બંધ કોણ સૌથી વધુ છે? તો અહીંયા એ જ મટીરિયલ જે તમને મટીરિયલ આપ્યું છે એ જ મટીરિયલમાં કેમિકલ બોન્ડિંગ વાળા ચેપ્ટરમાં પ્રશ્ન નંબર 82 તમે ખોલશો તો કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન, આ પ્રશ્ન જે છે ને ટેસ્ટ સિરીઝમાં મેં પૂછ્યો હતો, રાઈટ. તો કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન છે, ખાલી શું છે તમારા ઓપ્શન બદલી નાખ્યા છે, A નો B, B નો C, C નો D કરી નાખ્યો છે. બાકી પેપર જે છે ને GSEB ના મટીરિયલમાંથી જ સંપૂર્ણ બનાવવામાં આવ્યું છે મારા પ્રમાણે, રાઈટ. તો અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે CO2 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, કયા પદાર્થ એક જ તબક્કામાં ઇથિલિન અને એસિટિલિન આપે છે? તો જુઓ આ કોર્સની અંદર મેં તમને અહીંયા ભણાવેલું, તો ધ્યાનથી જુઓ, આ રહ્યો તમારો
બરાબર આ તમારો 1,2 ડાયબ્રોમોમાંથી તમારું જે છે ને એ એસિટિલિન જેવું બની શકે, એટલે આલ્કાઇન બની શકે છે. પછી અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે તમે ઝિંક લો તો ડીહેલોજિનેશન થઈ જાય, તો એ પણ તમારું આ થઈ જાય. તો જવાબ એની અંદર બરાબર છે ઓપ્શન બી આવશે. અને બીજી વસ્તુ મેં તમને મટીરિયલ પણ આપ્યું હતું, તો આ મટીરિયલમાંથી આપણા જ મટીરિયલમાંથી કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન મેં મહિના પહેલા તમને કીધું હતું, રાઈટ, કે આ મટીરિયલ તમે 100% કરજો, કારણ કે આ પેપર જે છે ને એ તમારું જીએસસીબીના મટીરિયલ, કારણ કે સરકારી મટીરિયલ છે, તો સરકારી મટીરિયલમાંથી જ સરકાર પેપર બનાવી શકે છે. આ વસ્તુ મેં તમને મહિના પહેલા પણ લાઈવ આવ્યો હતો ને એ વખતે કીધી હતી. જેટલા લોકોએ સિરિયસલી લીધી હતી એમને તો મજા આવી ગઈ હશે, કારણ કે પેપર આખું આમાંથી આવ્યું છે, રાઈટ. ચલો એ જ પ્રમાણે તમે જુઓ તો અહીંયા તમારો જે છે ને ઓપ્શન 2 ઇઝ ધ કરેક્ટ આન્સર થશે મિત્રો, બરાબર છે. આમાં ઓપ્શન 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, આયુપીએસસી નામ પૂછ્યું છે મિત્રો. આયુપીએસસી ના નિયમો આપણે દરેક વસ્તુ કોર્સની અંદર ડિટેલમાં ભણ્યા હતા, બરાબર છે, કારણ કે જગ્યાને સ્ક્રીનશોટ મતલબ જગ્યા ઓછી હતી, સ્ક્રીનશોટ માટે તો આપણે બધું નથી ઇન્ક્લુડ કર્યું. પણ આ જે ક્વેશ્ચન જે છે ને મેં તમને જીએસસીબીનું મટીરિયલ કીધું ને એમાં 80 નંબરનો પ્રશ્ન, કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન, જવાબ આવશે ઓપ્શન સી, બરાબર છે. જવાબમાં આપણે વધારે પડતી ચર્ચા નથી કરતા, આપણે હાલ ખાલી રેફરન્સ અને આન્સર કી ઉપર વધારે ફોકસ કરવું. જ્યાં પણ સોલ્યુશનની જરૂર છે ત્યાં હું સોલ્યુશન પણ આપીશ, બરાબર. બીજું નેક્સ્ટ ક્વેશ્ચન, તો સિલ્વર નાઇટ્રેટના સોડિયમ ક્લોરાઇડ સાથેના અવક્ષેપની પ્રક્રિયા માટે કયું વિધાન સાચું છે? આ પ્રશ્ન પણ જીએસસીબીના મટીરિયલમાંથી કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન, અને મેં તમને કોર્સમાં પણ આ બધી વસ્તુ શીખવાડી હતી, જે આપમેળે થતી પ્રક્રિયા હોય એમાં ડેલ્ટા જી લેસ ધેન 0 હોય, બરાબર છે. તો અહીંયા જવાબ આવશે તમારો લેસ ધેન 0 આ, અને આ પ્રશ્ન આવી રહ્યો તમારો 40 નંબરનો. ધ્યાનથી જુઓ મિત્રો, ખાલી પ્રશ્નમાં હેરફેર કરવામાં આવી છે થોડી ઘણી, બરાબર છે, ચિહ્નોમાં થોડી ઘણી ફેરફાર કરવામાં આવ્યો છે, બાકી પ્રશ્ન કોપી એન્ડ પેસ્ટ જીએસસીબીના મટીરિયલમાંથી, એટલે કે મેં જે તમને 1 મહિના પહેલા મટીરિયલ કીધું હતું સેમ મટીરિયલમાંથી આવ્યું હતું, રાઈટ. અને જેમને પણ કર્યું છે એમને તો મજા જ મજા છે. બીજી વસ્તુ, આ પ્રશ્ન જો ટેસ્ટ સિરીઝમાં મેં મૂક્યો હતો, આ પ્રશ્ન આપણો ટેસ્ટ સિરીઝમાં કોપી એન્ડ પેસ્ટ હતો, અને આ પ્રશ્ન એકચ્યુઅલમાં જે છે ને જીએફસીના મટીરિયલમાંથી હતો, કારણ કે મેં આખી ટેસ્ટ સિરીઝ જીએસસીબીના મટીરિયલમાંથી બનાવી હતી. કેમ કે મને આઈડિયા હતો જ, કારણ કે પેપર આમાંથી જ આવશે, અને મેં તમને મહિના પહેલા એટલા માટે જ કીધું હતું કે ભાઈ કઈ કરો કે ના કરો. બધા કહેતા કે સર નવનીત કરીએ અને આ કરીએ અને પેલી કરીએ અને અલગ અલગ JEE નીટની બુકો કરીએ. મેં ના પાડી હતી કે એટલું બધું કરવાની જરૂર નથી, કારણ કે અમારો અનુભવ જે છે ને આ બધી પરીક્ષાઓમાં, તમને ખબર છે મેં જેટલી પણ પરીક્ષાઓ પાસ કરી છે, દરેક પરીક્ષાની એક રિક્વાયરમેન્ટ હોય, અને ટાટની રિક્વાયરમેન્ટ શું હતી મને આઈડિયા હતો ને, એટલા માટે મેં ટુ ધ પોઈન્ટ કોર્સ બનાવ્યો હતો. આ જે કોર્સ હતો એ બિલકુલ એવું નહોતું કે 200 કે 400 કે 600 કલાકનો કોર્સ હતો કે કોઈ જૂનો કોર્સ હતો. ટુ ધ પોઈન્ટ આપણે 60 થી 70 કલાકમાં બધી જ વસ્તુ ભણ્યા હતા, રાઈટ. અને એ બધો તમને ફાયદો મળ્યો હશે. તો આની અંદર જે જવાબ જે છે ને તમારો ઓપ્શન 2 આવશે, કારણ કે આ જે છે ને કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન હતો આપણે ટેસ્ટ સિરીઝમાંથી પ્લસ જીએસસીબીના મટીરિયલમાંથી. નેક્સ્ટ, આ પ્રશ્ન જો ટેસ્ટ સિરીઝમાં પણ આપ્યો તો આપણે જે ક્લાસમાં ભણાવ્યું હતું ને એમાં પણ મેં તમને કોન્સેપ્ટ શીખવાડ્યો હતો કે ડેલ્ટા એસ બરાબર છે વધુ પોઝિટિવ છે એના માટે હોય, કેવી રીતે જવાબ લાવી શકાય, ક્લાસમાં મેં તમને શીખવાડ્યું હતું. નેક્સ્ટ, કઈ સંજ્ઞા દ્વારા જે છે ને મહત્તમ ઇલેક્ટ્રોન ગણી શકે? તો આ પણ જો ટેસ્ટ સિરીઝમાં ટેસ્ટ નંબર 13 ક્વેશ્ચન નંબર 7 કોપી એન્ડ પેસ્ટ, બરાબર છે, ખાલી થોડી ઘણી ભાષા ઉપર બદલી નાખી છે, બાકી સેમ કોન્સેપ્ટ સેમ જવાબ. ઓપ્શન 1 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, જીએસસીબીનું મટીરિયલ જે આપણે આપ્યું હતું એ મટીરિયલમાંથી કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન નંબર 123 મટીરિયલમાંથી જુઓ તો જોઈ લેજો, જવાબ આવશે 2PZ. નેક્સ્ટ, આ પ્રશ્ન જે છે ને ચેલેન્જિંગ છે મિત્રો, કારણ કે સિમ્પલ રીઝન શું છે, તો આની અંદર નામ તમે જોવા છો તો અહીંયાથી તમારો 1 2 3 4 અને 5, તો સૌથી પહેલા તમારે ક્લોરો લખવું પડે અને પછી આયોડો આવશે. તો અહીંયા તમારે લખવું પડે 3 ક્લોરો, એના પછી આવશે તમારો 2 આયોડો, 3 ક્લોરો 2 આયોડો, અને પછી 1 2 3 4 અને 5 છે ને, એટલે પેન્ટ 2 ઇન અને ટ્રાન્સ છે એટલે આગળ તમારે ટ્રાન્સ લખવું પડે. પણ આવો મિત્ર એક પણ ઓપ્શન નથી, તો બીજો ઓપ્શન સેટ કરવો તો ઓપ્શન ડી આવે, પણ મારા પ્રમાણે આની અંદર એક પણ જવાબ ના આવે અકોર્ડિંગ ટુ આયુપીએસસી, કારણ કે આયુપીએસસીના નિયમો પ્રમાણે આપણે જે છે ને ક્લોરો પહેલું લખવો પડે અને પછી જે તમારો આયોડો આવે, તો એવો એક પણ ઓપ્શન નથી. તો મિત્રો આ પણ ક્વેશ્ચન જે છે ને તમારે બોનસ માનવો હોય તો માની શકો છો, રાઈટ. ઓકે, અને આ જ ટાઈપનો આ સેમ ટાઈપનો પ્રશ્ન જો અમે અહીંયા ક્લાસમાં કરાવ્યો હતો, બરાબર છે. આ ટાઈપના જો આ ક્લાસમાં બ્રોમિન અને ક્લોરીન એકલો, બ્રોમિન અને આયોડિન, બરાબર છે, અહીંયા તમારા બ્રોમિન ને બધા હતા. સેમ ટાઈપના પ્રશ્નો મેં તમને ક્લાસમાં કરાવ્યા હતા, રાઈટ. તો એ તમને ફાયદો થયો હશે.
બીજો પ્રશ્ન, આ પણ પ્રશ્ન તમારો બોનસ છે, આ પણ પ્રશ્ન તમારો બોનસ છે, કારણ કે મોડિફિકેશન કરવાના ચક્કરમાં પ્રશ્ન જે છે ને એનો અર્થનો અનર્થ થઈ ગયો છે. હવે તમે ધ્યાનથી જુઓ કેવી રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે SnO2 છે, એમાંથી SnO બને જેનો ડેલ્ટા G પોઝિટિવ છે, એટલે કે આ પ્રક્રિયા આપમેળે થતી નથી. ધેટ મીન +4 માંથી જે છે ને એ +2 માં આવવા માંગતો નથી, એટલા માટે સ્થાયી કયો થાય તો +4 થાય. સ્થાયી કયું થાય તમારું +4 થાય. તો SN4+ જે છે ને એ તમારો સ્થાયી થવો જોઈએ, રાઈટ. બીજી વસ્તુ તમે ધ્યાનથી જોઈ શકો છો એ પ્રમાણે PbO2 માંથી એક સેકન્ડ, અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે PbO2 માંથી જે છે ને PbO કરો તો આ પ્રક્રિયા આપમેળે થાય. આ પ્રક્રિયા કેવી થાય તમારી આપમેળે થાય. તો અહીં જે છે એ તમારો Pb2+ જે છે ને એ તમારો સ્થાયી હોવો જોઈએ, જ્યારે અહીં જે છે ને તમારો SN+4 સ્થાયી હોવો જોઈએ. તો એકચ્યુઅલમાં જો જવાબ જોઈએ તો જવાબ તમારો શું આવવો જોઈએ તો SN4+ તમારો સ્થાયી હોવો જોઈએ અને Pb2+ સ્થાયી હોવો જોઈએ. તો એવો કયો ઓપ્શન છે તો એવો ઓપ્શન જે છે ને તમારો Pb2+ અને SN4+ ઓપ્શન એ તમારો જવાબ હોવો જોઈએ. પરંતુ અહીંયા તમે ધ્યાનથી જુઓ એક વસ્તુ મિત્રો, તો SN અને PB ની ઓક્સિડેશન અવસ્થા જણાવો. ભાઈ કઈ ઓક્સિડેશન અવસ્થા? SNO ની, SNO2 ની, PBO ની કે PBO2 ની? આ પ્રશ્ન જ્યાંથી કોપી પેસ્ટ કરવામાં આવ્યો છે ને ત્યાં શું લખ્યું છે? સૌથી વધુ લાક્ષણિક અવસ્થા અનુક્રમે કઈ થાય? લાક્ષણિક મતલબ સ્થાયી કઈ થાય? તો પ્રશ્ન એમ કહેવા માંગે છે નીચે આપણો જ્યાંથી આ ક્વેશ્ચન બનાવવામાં આવ્યો છે અંદાજો મારું છું, એવું નથી કહેતો કંઈથી જ બનાવ્યો છે, પણ કોપી પેસ્ટ બધી જ આ વસ્તુમાંથી દેખાઈ આવે છે, એટલે મને એવું લાગે છે કે કદાચ પેપર સેટરે આમાંથી બનાવ્યું હશે, રાઈટ. તો અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે તો આ જે છે ને તમારો એ લાક્ષણિક પૂછે છે, જ્યારે અહીંયા કશું પૂછ્યું જ નથી તો પ્રશ્નનો કોઈ મતલબ જ નથી થતો. તો આ પ્રશ્ન જે છે એ તમારો બોનસ આવવો જોઈએ. આ પ્રશ્ન કેવો આવવો જોઈએ? તમારો બોનસ આવવો જોઈએ. અને તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે જો તમે સ્થાયીતા અંદાજો લગાવો છો કે સ્થાયીતાનું કદાચ પૂછ્યું હશે તો તમે ઓપ્શન 1 જે છે ને તમે ટીક કરો. પણ ભાઈ મિત્રો બધા જ આ પ્રમાણેનો અંદાજો લગાવે એવું જરૂરી નથી. કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે બિચારાને ખબર નહીં પડી હોય પ્રશ્નમાં તો પ્રશ્ન છોડી દીધો હશે, બિચારા એવા હશે કે નહીં ખબર પડી હોય તો ગમે તે જવાબ લખી દીધો છે, તો એમની શું ભૂલ આમાં? તો આ પ્રશ્ન મારા પ્રમાણે તમે બોનસ માટે ક્લેમ કરી શકો છો પ્રોપર રેફરન્સ આપીને. એ રેફરન્સ પણ નીચે લગાવેલો છે, આનું લિંક હું તમને શેર કરી દઈશ. ઓકે, ચલો હવે આ પ્રશ્ન તમે જોઈ શકો છો એ પ્રમાણે આના બધા જ કોન્સેપ્ટ આપણે ક્લાસની અંદર રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા બધા જ કોન્સેપ્ટ શીખવાડ્યા હતા. અને આ પ્રશ્ન GSEBનું જે મટીરિયલ હતું આપણું એ મટીરિયલ જે છે ને એ તમારે એમાંથી પ્રશ્ન 19 નંબરનો કોપી પેસ્ટ પ્રશ્ન પૂછાય તો જવાબ આવે ZYX. ઓક્સિડેશન કરતાનો તમે જુઓ તો તમારો XYZ આવે, તો રિડક્શન કરતાનો જવાબ આવે ZYX. બાકીનું તમે ડિટેલમાં ઓલરેડી તમે ક્લાસમાં બધું ભણેલા છો તો તમને આઈડિયા આવી ગયો હશે, રાઈટ. ચલો એક આ પ્રશ્ન તમે બોનસ ક્લેમ કરી શકો છો. આ પ્રશ્ન જે છે તમે બોનસ ક્લેમ કરી શકો છો. કેમ કે પહેલી વસ્તુ તો ધ્યાનથી જુઓ, આપણને શું પૂછ્યું છે? તરંગ લંબાઈ. તો λ = C/μ. C તમે 3.8 લઈ લો અને μ તમને 1368 લઈ લો કિલોમાં અને 10³ કરી દો તો જવાબ તમારો 2.77 એટલે 277 જવાબ આવે. અને અહીંયા તમે જોઈ શકો છો 219.2, 219.3 બરાબર છે. આ પણ નથી અને આ બંને તો આજુબાજુના જ છે ને ભાઈ. તો માની લો 270 નો નજીકનો જવાબ કરવો હોય તો માણસ કયો કરે? એક પણ નહીં. એકચ્યુઅલમાં ટાઈપિંગ મિસ્ટેક શું થઈ છે હું તમને જણાવું. એકચ્યુઅલમાં ટાઈપિંગ મિસ્ટેક અહીંયા 3.8 નહીં 3.0 કરવાનું હતું, રાઈટ. તો 3.0 કર્યું હોત ને તો કદાચ ઓપ્શન 2 ઇઝ ધ કરેક્ટ આન્સર આવતા, કેલ્ક્યુલેટરથી તમે કરો છો તો આમાં ટાઈપિંગ મિસ્ટેક થઈ છે આ 3.8 વાળી, અને 3.8 ના લીધે આખા જ પ્રશ્નો બોનસ જાય છે. તો આ પ્રશ્ન તમે ક્લેમ કરી શકો છો, કારણ કે ટાઈપિંગ મિસ્ટેક જે છે ને ટાઈપિસ્ટે કરી હશે, બરાબર છે. એમાં આપણી કોઈ જ ભૂલ નથી, એટલે વિદ્યાર્થી મિત્રોને જે છે એ તમારું નુકસાન ન જાય એટલા માટે તમે આ ક્વેશ્ચન પ્રોપર રેફરન્સ સાથે જે છે ને એ તમે કરી શકો છો, રાઈટ. અને આ પ્રશ્ન જે છે ને આપણે મટીરિયલમાં પણ હતો તમારું સેમ પ્રશ્ન, બરાબર છે. આની અંદર પણ મટીરિયલમાં પણ ટાઈપિંગ મિસ્ટેક હતી ભાઈ. તો જો આવૃત્તિ પૂછી છે પણ આપણે પ્રશ્ન નીચે ઓપ્શન શું છે? તરંગ લંબાઈના.
બરાબર છે, તો એકાદ પ્રશ્નમાં તો બની શકે છે. ચલો નીચે ભાઈ મર્ક્યુરી માટે કયો વિદ્યુત વિભાજ્ય, તો આ તમારું ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર આવશે. એ તમારું જીએસસીબીના મટીરિયલ 181 નંબરના પ્રશ્નમાં તમે જોશો તો કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન છે. નેક્સ્ટ 0.1 મોલર જે છે ને એના માટેની તમારી વિશિષ્ટ વાહકતા આપી છે ને એની તમને મોલર વાહકતા પૂછી છે. જુઓ મિત્રો, આ કોર્સની અંદર આ તમને બધી વસ્તુ શીખવાડી હતી ને કે સેન્ટીમીટરમાં હોય તો કેવી રીતે કરવું, પછી તમારા મીટરમાં કરવાનું હોય તો 1000 નીચે લઈ જવાના, બધી વસ્તુ શીખવાડી હતી. ખાલી ફોર્મ્યુલો મૂકવાનો હતો અને વેલ્યુ મૂકવાની હતી ભાઈ. જવાબ આવી છે, ઓપ્શન 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, નીચેના પૈકી કયા દ્રાવણમાં રાખવાથી કોષ સંકોચાય છે, તો અતિ અભિસારી ભાઈ. જો આ કોર્સમાં હું છું દેખાડું છું ને સાઈડમાં, જો અમે તમને સમજાવતો હતો દરેક વસ્તુ, તો સમજાવતો તો એમાં જો અહીંયા એનસીઆરટીમાં લખેલું છે, અતિ અભિસારી કોષ સંકોચાવા માંડે આવા દ્રાવણને અતિ અભિસારી કહે છે. કોર્સમાં કીધું હતું ને, લાઈન બાય લાઈન કીધું હતું મેં તમને. અને હવે જો કદાચ તમે નહીં વાંચ્યું તો તમને બહુ જ અફસોસ થશે કે સર પહેલા ખબર હોત તો કોર્સ લઈ લીધો હોત. સાચી વાત છે, રાઈટ. ચલો નેક્સ્ટ, નીચેના પૈકી કયું દ્રાવણ મિશ્રણ રાઉલ્ટના નિયમનું ઋણ વિચલન દર્શાવે છે. ધ્યાનથી જુઓ મિત્રો, કોર્સમાં આ સાઈડમાં હું છું, બરાબર. જો આ એસિટોન અને ક્લોરોફોર્મ વિશે આપણે ચર્ચા કરી હતી, અહીં પણ લખ્યું હતું એસિટોન પ્લસ ક્લોરોફોર્મ અથવા એનિલિન. જવાબ શું આવે, ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની આ ટેસ્ટ સિરીઝમાં કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન પૂછ્યો તમે. એની અંદર ખાલી ફરક શું હતો, અહીંયા તમારા બધા સ્ટ્રક્ચર બનાવેલા છે, મેં એના નામ પૂછ્યા હતા ટેસ્ટ સિરીઝમાં. આનો જવાબ જે છે ને એકચ્યુઅલમાં આ આવવો જોઈએ, ઓપ્શન ડી. પણ આ ઓપ્શન ડીમાં પણ એક ભૂલ છે, અહીંયા ડબલ બોન્ડ હોવો જોઈએ. અહીંયા ડબલ બોન્ડ હોવો જોઈએ, ડબલ બોન્ડ નથી આપ્યો. આ તો મને ખબર છે જવાબ, એટલા માટે મેં ડી સમજી લીધો. તમને કેવી રીતે ખબર પડે કે ડી આવે? બની શકે ને અહીંયા તમે એવું વિચારો કે બોન્ડ નથી, તો બની શકે અહીંયા CH3 ને અહીંયા CH હોય, એવું પણ તમે વિચારી શકો. તો તમને કેવી રીતે ખબર પડે કે ઓપ્શન ડી જ જવાબ આવે, કે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે? તો એ તમને તો આઈડિયા આવે નહીં. તો આ પણ પ્રશ્ન તમે બોનસ માટે ક્લેમ કરી શકો છો મિત્રો, કે ભાઈ આની અંદર પૂરતી માહિતી નથી આપેલી, જે જવાબ આવવો જોઈએ જવાબ આની અંદર એક પણ ઓપ્શનની અંદર નથી, એટલા માટે જે છે એ તમે ઓપ્શન ડી જે છે ને એ આમ આવવો જોઈએ, બરાબર છે. અહીંયા જો ટાઈપિંગ મિસ્ટેક ના હોત, અહીંયા ડબલ બોન્ડ આપેલો હોત, તો તમારો ઓપ્શન ડી જે છે ને એ તમારો સાચો આવતી, પરંતુ ટાઈપિંગ મિસ્ટેક આપેલી છે એટલા માટે તમે જો ક્લેમ કરવા માંગતા હો તો કરી શકો છો. આ પ્રશ્ન જો આવી રહ્યો, આ મટીરિયલમાંથી કોપી એન્ડ પેસ્ટ. મેં તમને કીધું મટીરિયલમાં મેં ટેસ્ટ સિરીઝમાં પ્રશ્ન પૂછ્યો હતો, એની અંદર મેં નામ લખેલા હતા. તો આ જે આઇસોબ્યુટીન આ હતો, રાઈટ. તો અહીંયા પેપરમાં થોડો જે છે ને એમને બદલવાના ચક્કરમાં થોડું ટાઈપિંગ મિસ્ટેક શાયદ કદાચ થઈ શકે છે. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ, રાઈટ. ચલો નેક્સ્ટ, આ પ્રશ્ન જે છે ને બોન્ડિંગમાં આપણે તમને ઓલરેડી કોર્સની અંદર પણ આ બધી વસ્તુ શીખવાડી હતી અને હિન્ટ્સ આપી હતી, બધી જ વસ્તુ આપી હતી. આ પ્રશ્ન આપણું જે મટીરિયલ હતું એની અંદર જે છે ને 164માં નંબરમાં પૂછાયેલો હતો. નેક્સ્ટ, કઈ અવસ્થામાં નીપજ ઓછા પ્રમાણમાં મળે, તો ભાઈ આ વસ્તુ જો અમે તમને અહીંયા જો ઇક્વેશન પણ કીધા હતા કે આ બધા છે ને અગત્યના સૂત્રો છે, આ યાદ રાખવાના. આ સૂત્રમાં સિમ્પલ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ -RT ln K ઇક્વિલિબ્રિયમ. ઓછી નીપજ ક્યારે હોય ભાઈ? K ઇક્વિલિબ્રિયમ લેસ દેન હોય ત્યારે. તો ln K ઇક્વિલિબ્રિયમ કેટલો હોય? તો લેસ દેન 0. તો ડેલ્ટા G કેવું હોય? તો ગ્રેટર દેન 0. તો ડેલ્ટા G upon RT પણ કેવું હોય? ગ્રેટર દેન 0. તો પહેલો તો ડેલ્ટા G ઇઝ ગ્રેટર દેન 0 અને માઇનસ ડેલ્ટા G upon RT. હવે જુઓ ભાઈ, ડેલ્ટા G upon RT જે છે ને એ પોઝિટિવ છે ને આગળ માઇનસ લગાવો તો ઓવરઓલ શું થઈ જાય? નેગેટિવ. તો જવાબ શું આવે? ઓપ્શન 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ગિબ્સ મુક્ત ઉર્જા, એન્ટ્રોપી અને એન્થાલ્પી વચ્ચેનો સંબંધ. જો અહીંયા ફેરફાર નથી કીધું, ખાલી ગિબ્સ ફ્રી ઉર્જાને એવું કીધું છે, તો અહીંયા જો તમારો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. જો આ તમને મટીરિયલમાં મેં શીખવાડ્યું હતું અને જો હાઇલાઇટ પણ કર્યું હતું, રાઈટ. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ, આ પ્રશ્ન BF3 અને NS3 નો પ્રશ્ન, આ પણ આપણે કેમિકલ બોન્ડિંગની અંદર ડિટેલમાં ચર્ચા કરી હતી કે કેવી રીતે એના સંકરણમાં ફેરફાર થાય છે, કેવી રીતે આના જે છે ને સંવર્ગ બંધ બને છે. આ પ્રશ્ન મેં ટેસ્ટ સિરીઝમાં એ પૂછ્યો તો, મટીરિયલમાં એ આપેલો છે. અને BF3 આપણો લુઈસ એસિડ છે અને NS3 લુઈસ બેઝ છે, એ આપણને ઓલરેડી ખબર છે, રાઈટ. નેક્સ્ટ, 72 ગ્રામ મોલિક્યુલર વેઇટ હોય જેનું, એવા અચક્રીય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે C5H12 છે, તો એના સમઘટકોની સંખ્યા, તો કેટલા સમઘટકો હોય? 3. જો આ કોર્સમાં બનાવ્યા હતા, જો આ કોર્સની અંદર બનાવ્યા છે 3 સમઘટકો બનાવે છે ભાઈ, રિવિઝન કર્યું હોય અને કોર્સ શાંતિથી જોયો હોય, આરામથી ભાઈ પ્રિલિમ્સમાં તો 100% માર્ક્સ આવે.
હવે આપણે મેઇન્સમાં સ્ટ્રેટેજી આપીશું તમને, જે પ્રમાણે સ્ટ્રેટેજી કહું છું એ પ્રમાણે તૈયારી કરો, બરાબર છે. 100% તમારી મેઇન્સ પણ બહુ સારી જશે, રાઈટ. હવે ખાલી તમને હું જેટલું કહું ને એટલું ફરીથી એકવાર રિવાઇઝ કરવાનું છે. કન્ટેન્ટ આપણું રેડી છે. જે લોકોને કન્ટેન્ટ હજી સુધી તૈયાર નથી, જો તમારી જોડે 50 થી 60 કલાક આપવા તૈયાર હોય, 60 કલાક તમે અંદાજો પકડી લો, 60 કલાક જો તમે આપવા તૈયાર હો તો 60 કલાકમાં આખું જ કેમિસ્ટ્રી તમે 11-12 શીખી શકો છો. અને કોર્સમાં કેવી રીતે જોડાવાનું હું તમને એન્ડમાં ક્યાં તો વચ્ચે ગમે ત્યારે હું તમને ઇન્ફોર્મેશન આપીશ, રાઈટ. ચલો નેક્સ્ટ, પરમાણુ ક્રમાંક 114 ની તત્વની સંજ્ઞા. તો જુઓ મિત્રો, આ ટેબલ મેં તમને કીધું હતું, હું સાઈડમાં વિડીયોમાં દેખાઉં છું, તમને કીધું હતું કે આ પ્રમાણેનો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો અહીંયા 1/4 છે. ભાઈ આ સ્લેશનો મતલબ મારે શું સમજવાનું? 0 સમજું, 1 સમજું, 2 સમજું, 3 સમજું, 4 સમજું, કેટલા સમજું? તો ભાઈ મને ખબર પડે નહીં. તો ચલો આપણે સ્લેશને આમ પ્રમાણે માનીને ચાલીએ, તો એકડો માનીને ચાલીએ તો 114 માનીએ તો જવાબ સી આવે. પણ ભાઈ 0 હોય તો 0 હોય તો ઓપ્શન એ આવે, બરાબર છે. તો અહીંયા તમારે પછી આ પ્રમાણે થાય તો અહીંયા તમારો જવાબ શું આવે? સોરી, અહીંયા જવાબ તમારો આ બી આવે, બરાબર છે. તમે વચ્ચેને એકડો માનો તો 114 નંબરનો શું આવે? તો એ આવે તમારો યુયુક્યુ આવે તમારું, રાઈટ. પણ આપણને કેવી રીતે ખબર કે વચ્ચેવાળો સ્લેશ છે 1 છે? તો આ તો ભાઈ ઓબ્વિયસલી તમે બોનસ માટે તમે ક્લેમ કરી શકો છો મિત્રો, કારણ કે ટાઈપિંગ મિસ્ટેક જે છે ને એ કદાચ બની શકે ટાઈપિંગ મિસ્ટેક છે, પણ આપણને એક્ઝામમાં બેઠા બેઠા આઈડિયા દરેક વિદ્યાર્થીને 1 જ લાગે એવું જરૂર નથી. કેટલાક વિદ્યાર્થીને 0 પણ લાગી શકે, કેટલાક વિદ્યાર્થી બિચારા ગભરાઈ જાય કે 1/4 વાળું મતલબ 0.25 વાળું પરમાણુ ક્રમાંક વાળું નવું તત્વ ક્યારે શોધાયું? 1/4 પણ થાય ને મિત્રો. એટલે એવું માનીને તો આપણે ચાલીએ નહીં, દરેકને ખબર પડી જાય કે આ વચ્ચેવાળો એકડો જ હશે. 0.25 1/4 એટલે કેટલા થાય? 0.25. તો 0.25 પરમાણુ ક્રમાંક વાળું તત્વની સંજ્ઞા કઈ? તો ભાઈ આ તો મને જોઈને ગભરામણ થાય કે ભાઈ 0.25 વાળું તત્વ શોધાયું ક્યારે, રાઈટ. તો એટલા માટે આ પ્રશ્ન તમે જે છે ને ઓબ્વિયસલી બોનસ માટે ક્લેમ કરી શકો છો. દરેક વિદ્યાર્થી મિત્રો આની નોંધ લે. બીજી વસ્તુ, કયા તત્વ માટે ક્વોન્ટમ આંકના મૂલ્યો 8 લા થશે? ભાઈ આ તમે જુઓ છો તો 2, 1, -1 અને +1/2. તો આ 2p વાળું તત્વ છે, મતલબ જેની અંદર 2p માં ઇલેક્ટ્રોન હોય એવા. ભાઈ 2p માં તો બધાના છે, 2p ની અંદર તો કયા છે? બધા છે. તો આની અંદર કહેવા શું માંગે છે પ્રશ્ન? તો મારા પ્રમાણે મને જે લાગ્યું એ પ્રમાણે માહિતી અધૂરી છે, માહિતી અધૂરી છે, અથવા કંઈક આની અંદર મિસિંગ છે, અથવા કંઈક ઓપ્શનમાં કંઈક ભૂલ છે, રાઈટ. તો આ પણ પ્રશ્ન જે છે ને તમે તમારી રીતે જે છે ને એ ક્લેમ કરી શકો છો. તો મારા પ્રમાણે એક આ પ્રશ્ન જે છે ને માહિતી અધૂરી હોવાના કારણે યુ કેન ક્લેમ ઇટ, રાઈટ. નેક્સ્ટ, સૌથી વધુ વિદ્યુત ઋણ ઉર્જા કઈ કક્ષામાં હોય છે? તો મેં તમને ઓલરેડી કોર્સની અંદર કીધું હતું કે ડાબાથી જવાથી સાઇઝ ઘટે અને ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, અને ઉપરથી નીચે જવાથી જે છે ને સાઇઝ વધે અને ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે, અને એનનું મૂલ્ય જેટલું નાનું એટલી સાઇઝ નાની અને ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે. તો એનનું મૂલ્ય સૌથી નાનું શેમાં છે? તો ઓપ્શન 1 માં છે. તો ઓપ્શન 1 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, આલ્કાઇનની યોગશીલ પ્રક્રિયામાં કઈ ધાતુનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થતો નથી? તો ધ્યાનથી જુઓ. તો પેલેડિયમ, પ્લેટિનમ ને નિકલ 3 લખી છે. ભાઈ આ કોર્સની પીડીએફ છે. ભાઈ કોર્સમાં જે તમને લેક્ચર નોટ્સ હતી ને, આ લેક્ચર નોટ્સની પીડીએફ છે. તો આની અંદર કયો નથી? તો ભાઈ મેગ્નેશિયમ નથી, તો જવાબ શું આવે? મેંગેનીઝ નથી, તો જવાબ શું આવે? મેંગેનીઝ આવે. નેક્સ્ટ, આવર્ત કોષ્ટકમાં આના પછીનું તરત પછી કયું તત્વ આવે? આ તો ભાઈ સિમ્પલ હતું એટલે મેં કોઈ રેફરન્સ નથી મૂક્યો. આ 15 નંબર છે, તેના પછી કોણ આવે? તો 16 નંબર આવે. તો જવાબ શું આવે? ઓપ્શન 1 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ઝર્કોનિયમ ફોસ્ફેટ. તો આપણને ફોસ્ફેટ તો ખબર છે, ઝર્કોનિયમ 40 નંબર આવે એ પણ ખબર છે. તો એનું સૂત્ર આ પ્રમાણે થાય ને, આ બધી મેથડ જે છે ને આ પ્રમાણે સોલ્વ થાય. અને આ વસ્તુ જો મેં કોર્સમાં તમને શીખવાડી હતી કે ભાઈ આ પ્રમાણે પેલું એનું ડિસોસિએશન કરો, પછી કેએસપી માટે આ પ્રમાણે કરો, બરાબર છે. પછી આ પ્રમાણે જો અલગ અલગ ઉદાહરણ પણ મેં તમને લીધા હતા અને કેએસપીનું સૂત્ર શોધવાનું કીધું હતું. કોર્સમાં કોન્સેપ્ટ શીખવાડ્યું હતું ને, તો આ પ્રમાણે જવાબ આવો જ જોઈએ, તમારે બધાના આવ્યો જ હશે, રાઈટ. ચલો નેક્સ્ટ, ધ્યાનથી જોજો મિત્રો. PFS દેખાય છે મને, તો તમને 5 દેખાય છે, મને તો S દેખાય છે. તો ભાઈ PFS એ કયું? PFS આ કયું સંયોજન છે ભાઈ? મને શું ખબર, આવું સંયોજન તો મેં આજ સુધી સાંભળ્યું નથી.
પરંતુ બીજી દ્રષ્ટિમાં એવું લાગે છે કે અહીંયા કદાચ ટાઈપિંગ મિસ્ટેક છે, તો બની શકે કે આ PF5 હશે. પણ ભાઈ આ તો મને ખબર પડી ને, કારણ કે હું તો આટલા વર્ષોથી ભણાવું છું કે તમે કદાચ એવું બની શકે બીજી કોઈ તૈયારી કરતા હતા, ફર્સ્ટ ટાઈમ તમે જે છે ને આ 2 મહિના મસ્ત તમે કોર્સમાં જોડાઈને તૈયારી કરી છે, તો હમણાં તમે કેમિસ્ટ્રી શીખી રહ્યા છો, તો બની શકે કદાચ તમને ના ખબર પડે અને તમે આ પ્રશ્ન છોડી પણ દીધો હોય, અથવા બની શકે તમને આઈડિયા ના આવે તમે ખોટો પણ કર્યો હોય. તો આ પ્રશ્ન તમે બોનસ માટે ક્લેમ કરી શકો છો ડ્યુ ટુ ધ ટાઈપિંગ મિસ્ટેક. કારણ કે ટાઈપિંગ મિસ્ટેકના લીધે બરાબર છે કોઈ પણ એવો વિદ્યાર્થી ના રહી જવો જોઈએ જેને કોઈ નુકસાન થાય. કારણ કે મને ખબર છે PF5 છે, જોઈને લાગે છે કે એસ નહીં કદાચ 5 હશે, પણ બધાને એસ ને 5 દેખાય એવું જરૂરી નથી. આ વસ્તુ જો કોર્સમાં તમને શીખવાડી હતી, આ કોર્સનું લેક્ચર નોટ્સની PDF છે, આ મતલબ સ્ક્રીનશોટ છે, દેખાય છે ભાઈ PF5 ત્રિકોણીય દ્વિપિરામિડલ. તો એકચ્યુઅલમાંનો જવાબ શું આવજો? ઓપ્શન 1 આવવો જોઈએ જો ટાઈપિંગ મિસ્ટેક ના હોત તો. પણ ટાઈપિંગ મિસ્ટેકના લીધે અમુક વિદ્યાર્થીઓને કદાચ એસની જગ્યાએ બરાબર છે 5 ના પણ દેખાયું હોય, અમુકને દેખાયું હશે, અમુકને નહીં પણ દેખાયું, તો અમુકે છોડી પણ દીધો હશે મિત્રો. તો એવા વિદ્યાર્થીઓને નુકસાન ના જવું જોઈએ. તો એવા વિદ્યાર્થીઓ કે જેમે છોડી દીધું હતું એ તમે બોનસ માટે ક્લેમ કરી શકો છો બેઝડ ઓન ધ ટાઈપિંગ મિસ્ટેક. ઓકે, ચલો આ જે છે 4.5 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ શું થાય? તો અહીંયા તમારું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/mv, બરાબર છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/mv. અહીંયા તમારે m શોધવાનું છે, તો m ઇઝ ઇક્વલ ટુ H/લેમ્બડા મ્યુ, બરાબર છે, લેમ્બડા v, બરાબર છે. અહીંયા તમારો v જે છે ને ફોટોન શું હોય તો સ્પીડ ઓફ લાઇટ પ્રમાણે જાય, તો H/લેમ્બડા ઇન્ટુ c. તો અહીંયા તમારો h કેટલો છે મિત્રો? તો 6.626 ગુણ્યા 10⁻34, બરાબર છે. આનો જવાબ આઈ થિંક મારે રહી ગયો છે, તો ગણી લઈએ અત્યારે છે. લેમ્બડા કેટલો છે? તો 4.5 એંગસ્ટ્રોમ, એટલે 4.5 ઇન્ટુ 10⁻10 મીટર ઇન્ટુ c શું છે? તો 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ, રાઈટ. તો અહીંયા જવાબ આપણે આઈ થિંક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો જ પડશે, પણ બધામાં 4.9 જ આવે છે, તો કેવી રીતે કરીએ? તો આ 6 પહેલાં પાવર કરી દઈએ, 10⁻8 10 અને 8 તો -2 ઉપર ગયા તો +2, તો આ થઈ ગયા 32. અહીંયા 6.626 ડિવાઈડ બાય 4.5 એટલે અને 5 3 15 માની લઈએ ને એપ્રોક્સિમેટલી 15 એટલે 4 3 12 અને પેલું 13.5 આવશે કદાચ, બરાબર છે. તો જવાબ જે છે ને આ પ્રમાણે કરશો તો 2 જેવું કરી દો, અંદાજે 2 ઉડાડી દો તો 0.5 એટલે કે 0.49 માની લઈએ ઇન્ટુ 10⁻32 ઇઝ ઇક્વલ ટુ 4.9 ઇન્ટુ 10⁻33. તો કદાચ ઓપ્શન 1 ઇઝ ધ કરેક્ટ આન્સર આવશે, બરાબર છે. આ પ્રશ્ન આઈ થિંક કેલ્ક્યુલેટ કરવાનો મારે રહી ગયો હતો, રાઈટ. તો 4.9 ઇન્ટુ 10⁻33 જે છે ને એ તમારું પ્રોટોનનું દળ આવશે કિલોગ્રામમાં, બરાબર. તો અહીંયા તમારો જો સેમ ટાઈપનો પ્રશ્ન આ મટીરિયલમાં હતો 3.6 એંગસ્ટ્રોમ વાળો, રાઈટ. તો એ પ્રમાણે તમે જોઈ શકો છો. નેક્સ્ટ CaC2 પ્લસ 2H2O બરાબર ગીવ્સ એક્સ. એમાંથી જે છે ને તમારો એક્સ બને છે, તો આપણને ખબર છે કે એક્સ શું હશે? તો C�ट्रिपल C હશે. આ પણ આઈ થિંક જવાબ બાકી રહી ગયો છે. ઓકે, તો અહીંયા એક્સ શું હશે તમારો? તો ઇથિન હશે, અને એમાં પછી તમે જે છે ને OMDM કરાવેલું છે, તો આ પણ આપણે OMDM ઓલરેડી ભણેલા છીએ ભાઈ. તો અહીંયા શું બનશે? તો એસિટાલ્ડીહાઇડ બનશે આ પ્રમાણે. તો એવો કયો ઓપ્શન છે જેમાં ઇથાઇન એટલે કે એસિટિલિન અને ઇથેનોલ એ એસિટાલ્ડીહાઇડ છે ને, એસિટાલ્ડીહાઇડ શું છે? ઇથેનોલ. તો એક આ પ્રશ્ન બાકી રહી ગયો હતો. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. અને આ પ્રશ્ન જે છે ને અહીંયા હું તમને બતાવું આ રહ્યો મટીરિયલ જે હતું ને, આ મટીરિયલમાંથી જુઓ કોપી એન્ડ પેસ્ટ, થોડો ઘણો જે છે ને ખાલી ફેરફાર કરવામાં આવ્યો છે, બાકી આમાંથી તમે જોઈ શકો છો પ્રમાણે આખું પેપર છે, બરાબર છે. આની પીએચ જે છે ને હું છેલ્લે લગાડું, ચલો અત્યારે રહેવા દઈએ. ઓકે, ચલો આપેલા ઘટકોમાંથી કયો જે છે ને બંધ ક્રમાંક જે છે ને એ દર્શાવે છે, સમાન બંધ ક્રમાંક દર્શાવે છે. જો આ ટ્રીક શીખવાડી હતી ભાઈ, બંધ ક્રમાંકની ટ્રીક શીખવાડી હતી આખી કેવી રીતે કરવાનું. તો જવાબ શું આવશે તમારો? ઓપ્શન સી, NO+, CO અને N2, એટલે કે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો ઇથાઇલિન ગ્લાયકોલમાં આપેલા કયા બંધ જોવા મળે? તો ભાઈ ઇથિલિન ગ્લાયકોલ જે પ્રમાણે પાણી જે છે ને એ જ પ્રમાણે ઇથિલિન ગ્લાયકોલ આ પ્રમાણે આવે,
બરાબર છે. તો ભાઈ આમાં તો બંને પોસિબિલિટી છે, એક ઇન્ટરમોલિક્યુલર થાય ને ઇન્ટ્રામોલિક્યુલર થાય. તો મારા પ્રમાણે બંને પોસિબિલિટી છે કે બંને થાય, તમારા ઇન્ટર પણ થાય અને ઇન્ટ્રા પણ થાય. તો આની અંદર તમે બંને આન્સર જે છે ને એ ક્લેમ કરી શકો છો, રાઈટ. તો આ પ્રમાણે માની લો કે ઓ, આ પ્રમાણે જોઈ લો, ઓ એચ ઓ એચ, આમ પ્રમાણે કરશો તો 5 મેમ્બર રિંગ બનશે. તો એકચ્યુઅલમાં આનું જે ગોચ બંધારણ આ પ્રમાણે તમે કરશો ને ગોચ બંધારણ, તો ગોચ બંધારણની અંદર જે છે ને તમારો એચ બોન્ડિંગ તમે જોઈ શકો છો આ પ્રમાણે, બરાબર. આ પ્રમાણે ગોચ બંધારણની અંદર જે છે ને સ્થાયી બને છે આંતઃ અને આંતર, કારણ કે આપણને ખબર છે કે ઇથિલિન ગ્લાયકોલ જે છે ને એનું ઊંચું ઉત્કલન બિંદુ હોય છે. તો ઊંચું ઉત્કલન બિંદુ ક્યારે હોય ભાઈ? જ્યારે તમારો આંતર આણવીય એચ બંધ હોય ત્યારે. તો અહીંયા બંને ઓપ્શન મારા પ્રમાણે આવી શકે છે, તમે રેફરન્સ લઈને ક્લેમ કરી શકો છો. નેક્સ્ટ, અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે કે 394 જે છે ને એ પ્રણાલી દ્વારા કાર્ય થાય. તો જો મેં તમને કીધું હતું જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો એ માઇનસ લેવાનું. ઉષ્મા શોષાય છે, મેં તમને કીધું જ્યારે ઉષ્મા શોષાતી હોય ત્યારે પ્લસ લેવાનું. તો જો આ લેક્ચરની નોટ્સની સ્ક્રીનશોટ છે, ફોટો છે, તો અહીંયા તમે મૂકશો જવાબ શું હવે? 311, સોરી 311 એટલે અહીંયા 307ની આસપાસ, મે બી બાદબાકી ભૂલ છે. તો અહીંયા પ્લસ શું આવે? તમારું 307 જવાબ આવશે, રાઈટ. ચલો, એક આની અંદર જે છે ને કોબાલ્ટ જેવું લાગે છે ભાઈ, આ કોબાલ્ટ છે, બરાબર છે. તમને ખબર છે, મને ખબર છે કે આ કાર્બોનિલ કીટોન છે, પણ બધાને નહીં ખબર હોય ને ભાઈ. બધાને એવું લાગી શકે કે આ તો કોબાલ્ટ છે, બરાબર છે. કોબાલ્ટ છે એટલે કોઈ એવું સમજે કે આ તો ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ છે, એટલે કે કાર્બન અને કોબાલ્ટનું કોઈ સંયોજન છે. તો ભાઈ તમને કેવી રીતે ખબર પડશે કે આ કાર્બોનિલ છે? તો આ પ્રશ્નમાં તમે આ કોબાલ્ટ છે ટાઈપિંગ મિસ્ટેક, કારણ કેમિસ્ટ્રીમાં તો CO લખો એટલે કાર્બન મોનોક્સાઇડ કહેવાય, CO લખો એટલે કોબાલ્ટ કહેવાય. ઓ ઉપર નીચે થાય ને એટલે એનો શબ્દ અને મતલબ બધું બદલાઈ જાય. તો અહીં જે છે ને બીજી એક ટાઈપિંગ મિસ્ટેકના લીધે, બરાબર છે. આમ જો કદાચ ટાઈપિંગ મિસ્ટેક તમે અવગણો તો તમને કોર્સમાં મેં તમને ઓલરેડી શીખવાડ્યું હતું કે જ્યારે એ તમારો PFG છે, બરાબર છે, અને જ્યારે પાર્ટ ઓફ PC છે તે વખતે તમારે ઓઇલ ક્લોરાઇડ લગાવવાનું. અહીંયા 4 કાર્બન છે તો બ્યુટેનોલ ક્લોરાઇડ, મેં તમને ક્લાસની અંદર ઇથેનોલ ક્લોરાઇડનું ઉદાહરણ ઓલરેડી આપેલું હતું, રાઈટ. તો એ પ્રમાણે જુઓ, જો કદાચ તમે ટાઈપિંગ મિસ્ટેક અવગણો તો જવાબ તમારો B આવે. અને જો તમે ક્લેમ કરવો જ છે કે ભાઈ આ તો કોબાલ્ટ જ છે, અમારે માર્ક્સ જોઈએ જ જોઈએ, તો કદાચ તમે બેઝ ઉપર કરી શકો, પણ ના કરો તો બી ચાલે, આમાં કંઈ ચિંતા કરવા જેવું બાબત નથી, થોડું સમજાય એવું છે. ઓકે, ચલો નેક્સ્ટ. જો પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે છે ને તમારો H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈને H2O બને છે. અહીં પણ તમારો H2O પ્લસ O2 સાથે થઈને H2O બને છે. પહેલાની અંદર પ્રક્રિયામાં ડેલ્ટા H1 જે છે એન્થાલ્પી ચેન્જ છે, બીજાની અંદર ડેલ્ટા H2 છે. હવે બંને પ્રક્રિયા જે છે ને એ દહન પ્રક્રિયાઓ છે. તો આવા કેસમાં જે છે ને બંને પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થશે. તો પહેલાની અંદર ગેસ ઉત્પન્ન થાય છે અને બીજાની અંદર લિક્વિડ, એટલે કે વધારે પડતી ઉર્જા જે છે ને ઉડી જશે. કે ડેલ્ટા H2 જે છે ને મોર નેગેટિવ હશે. સપોઝ માની લો કે આ -200 છે તો આ -300 આવશે. તો વધારે ઉર્જા ક્યાં ઉત્પન્ન થઈ? તો ડેલ્ટા H2 ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા H1. તો એકચ્યુઅલમાં જવાબ તમારો આ આવવો જોઈએ, પણ આવો તો ઓપ્શન છે જ નહીં. કેમ કે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા ડેલ્ટા H1 હોવો જોઈએ, તો અહીંયા ત્યાં ટાઈપિંગ મિસ્ટેક છે, એટલે એકચ્યુઅલમાં જવાબ 1 હોવો જોઈએ, પણ જવાબ છે જ નહીં અહીંયા. તો પણ કદાચ સમજવું હોય તો કેવી રીતે સમજાય? તો ભાઈ મેથ્સ પ્રમાણે જુઓ તો -200 મોટા કે -300 મોટા, કે સર -200 મોટા એટલે H1 મોટો. તો કરવું હોય તો પછી પહેલો ઓપ્શન ના દેખાય પછી આ બીજો કરી શકો. હવે તમારે આન્સર કીમાં જોવું પડે કે જવાબ શું આપ્યું. જો જવાબ નંબર 1 આપ્યું છે આન્સર કીમાં, સીધો બોનસ માટે ક્લેમ કરી દો કે આમાં એક પણ જવાબ છે જ નહીં. ઓપ્શન 2 આપ્યો છે તો કદાચ તમારે હવે સમજી જાઓ તો સમજી શકો છો, પણ એકચ્યુઅલમાં જવાબ મારી એક્સપર્ટીઝ પ્રમાણે જવાબ ડેલ્ટા H2 ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા H1 આવે, કારણ કે નીચેવાળી જે છે એની અંદર વધારે પડતી ઉર્જા જે છે ને ઉત્પન્ન થાય છે. એકચ્યુઅલમાં નેગેટિવ અને પોઝિટિવ જે છે ને મેથેમેટિકલ સાઇન નથી, આ ઉર્જા ઉત્પન્ન થાય છે કે ઉર્જા જે છે ને એ તમે આપો છો એ વસ્તુ દર્શાવે છે, રાઈટ. તો જવાબ એકચ્યુઅલમાં આવવો જોઈએ ડેલ્ટા H2 ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા H1.
તો બાકી તમે સમજદાર જ છો કેવી રીતે તમારે ક્લેમ કરી શકો. હવે આ પ્રશ્ન જે છે ને આઈ થિંક મારા પ્રમાણે મેં બહુ વિચારવાનો પ્રયત્ન કર્યો પણ મને કોઈ પણ જગ્યાએ કશું સેટ ના થયું. તો લેમડા એકચ્યુઅલમાં લેમડા ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ મોમેન્ટમ એટલે કે પી ઉપર છે. બીજું તમે કરો તો લેમડા ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ માસ અપોન વોલ્યુમ કહી શકો છો તમે. લેમડા ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ વી કહી શકો છો. લેમડા ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ એમ કહી શકો છો. પણ આમાંથી એક પણ વસ્તુ સેટ નથી થતી, રાઈટ. તો એટલા પ્રમાણે મારા પ્રમાણે આ પ્રશ્ન જે છે ને એની અંદર કંઈક ટાઈપિંગ મિસ્ટેક મને જણાઈ રહી છે, બરાબર છે. બાકી કદાચ હું કંઈક ભૂલ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. તો આ જે છે ને તમે બીજો એક બોનસ ક્લેમ કરી શકો છો, કારણ કે મારા પ્રમાણે આની અંદર કોઈ જવાબ નથી આવી રહ્યો, રાઈટ. નેક્સ્ટ, આલ્કિનની અસંતૃપ્તતા માટેની બેયર કસોટી માટે શું સાચું છે? તો જો આ બેયર કસોટી અહીંયા મેં તમને શીખવાડી હતી. તો ભાઈ આલ્કિન જે છે ને એનું તમારે ખબર છે કે KMnO4 ની હાજરીમાં જ્યારે તમે આલ્કિનમાં બેઝિક અને મંદ નાખી દો, બરાબર છે, ઠંડુ, તો જો આ કોલ્ડ લખ્યું, આ બેઝિક દ્રાવણ લખ્યું, તો જવાબ શું આવે? તો જવાબ અહીંયા તમે ચેક કરો કયો છે, ઠંડો બેઝિક KMnO4. ઓપ્શન 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ઓકે, એક આ પણ ગણતરી બાકી છે ને, ઓકે, આના પછી ગણી લઈએ આપણે. ચલો, નીચેના પૈકી કયા સંયોજનમાં ઓક્સિડેશન આંક ધન છે? તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે F2O આવે. કોર્સની અંદર જો આ તમને કરાવ્યું હતું F2O કે ભાઈ ઓક્સિજનનો જે છે ને તમારો ધન આવશે. નેક્સ્ટ, 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કાપે છે. તો આ પ્રશ્ન તમારો આપણે જે મટીરિયલ હતો એમાંથી કોપી પેસ્ટ મટીરિયલમાંથી જવાબ આવતા, એમાં જવાબ આવશે ઓપ્શન 1. તો અહીંયા તમારો આવશે ઓપ્શન 1 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે છે ને તમને એક સંકીર્ણ સંયોજન આપેલા છે અને કીધું છે કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે. તો જો આ મટીરિયલમાં મેં તમને લેક્ચર નોટ્સમાં આ જ પ્રશ્ન કરાવ્યો હતો, કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન. તો જવાબ શું આવે તમારે મિત્રો? તો સવર્ગ સમઘટકતા. જવાબ શું આવે? સવર્ગ સમઘટકતા. નેક્સ્ટ, નીચેના પૈકી કયું સંકીર્ણ બનાવતું નથી? કીલેટ સંકીર્ણ નથી બનાવતું, એસિટેટ. આ પ્રશ્ન જોઈ શકો છો એ પ્રમાણે મટીરિયલમાંથી આપણા કોપી એન્ડ પેસ્ટ. ટેસ્ટ સિરીઝમાં પણ આ પ્રશ્ન પૂછ્યો તો મિત્રો મેં તમને યાદ હોય તો. અષ્ટફલકીયમાં જે છે ને કઈ કક્ષકોમાં ઉર્જામાં વધારો થાય? તો જુઓ આ મટીરિયલમાંથી આપણે જે છે લેક્ચર નોટ્સમાંથી કોની અંદર વધારો થાય? તો dx2 y2 અને dz2. કયો છે ઓપ્શન મિત્રો? ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, નીચેના પૈકી કયું અયોગ્ય જોડ છે? તો જો આ તમને આ મટીરિયલ મેં કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી સ્ટાર્ટ કર્યું પહેલા જ કીધું હતું, આયરન અને મેગ્નેશિયમ, હિમોગ્લોબિન અને ક્લોરોફિલની મેટલ છે. તો ક્લોરોફિલમાં તો ભાઈ મેગ્નેશિયમ આવે, ક્રોમિયમ ના આવે, તો જવાબ સી આવશે. નેક્સ્ટ, સુપ્રસિદ્ધ મિશ્ર ધાતુ આપી છે. ભાઈ મિશ્ર ધાતુ તો બધી જ છે ને ભાઈ, આ નીચે આપીને બધી મિશ્ર ધાતુ જ છે. એકચ્યુઅલમાં પ્રશ્નમાં લખવાનું શું હતું? મિશ્ર ધાતુ લખવાનું શું હતું? મિશ્ર ધાતુ. પણ ટાઈપિંગ શું થઈ ગયું? મિશ્ર ધાતુ. તો આખો કાંડ આમાં થયો હોય એવું મને લાગે છે કે ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયું હોય એવું લાગે છે આની અંદર. તો મિશ્ર ધાતુ ની જગ્યાએ મિશ્ર ધાતુ કરી દો એટલે કોઈ જવાબ ના આવે, બરાબર છે. તો બેઝડ ઓન ધ ટાઈપિંગ મિસ્ટેક આ ક્વેશ્ચન જે છે ને તમે બોનસ ક્લેમ કરી શકો, કારણ કે મિશ્ર ધાતુ તો બધી જ મિશ્ર ધાતુઓ જ છે ભાઈ, બરાબર છે. તો આની અંદર તમારે મિશ્ર ધાતુ એવું લખવું જોઈએ, ના કે મિશ્ર ધાતુ. અને આ પણ તમને કોર્સની અંદર જો અમે તમને હાઇલાઇટ કરીને કીધું હતું કે જો આ મિશ્ર ધાતુ વાળું યાદ રાખવાનું, લેન્થેનાઇડની Fe સાથેનું. ચલો, હવે એક આ પ્રશ્ન જે છે એની અંદર પણ જે છે ને એ તમારો કોપી પેસ્ટ જે છે ને એ તમારા મટીરિયલમાંથી જ પૂછાયેલો છે, રાઈટ. અને આ જે પ્રશ્ન જે છે એની અંદર તમને મટીરિયલની અંદર જે છે ને તમે જોઈ શકો છો એ પ્રમાણે આવી રહ્યો, નીચેના પૈકી કઈ ધાતુનો રંગ જે છે ને એ જાંબલી રંગ જે છે, તો જાંબલી રંગનું પૂછ્યું હતું ને અહીંયા પેપરની અંદર આપણને વાદળી રંગનું પૂછેલું છે, રાઈટ. તો આ પ્રશ્ન જે છે એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે મટીરિયલ હતું એની અંદર તમને જાંબલી પૂછ્યું છે, પરંતુ અહીંયા તમને જે છે ને તમને વાદળી પૂછેલું છે. તો અહીંયા સિમ્પલી જે છે ને તમે કદાચ બુકની અંદર જોશો તો બ્લુ કલર જે છે એટલે કે વાદળી કલર જે છે ને તમારો વેનેડિયમ 4+ અને ક્રોમિયમ 2+, એટલે કે તમારો જવાબ જે છે ને એ તમારો ઓપ્શન 2 ઇઝ ધ કરેક્ટ આન્સર, રાઈટ. ચલો નેક્સ્ટ, નીચેના પૈકી કોની જે છે ને એ તમારી ચુંબકીય ચાક માત્ર 0 આવશે? તો આપણને ખબર છે કે μ = શું હતું? તો √n × n+2. તો જેની અંદર n નું મૂલ્ય 0 હશે એ શું આવશે? તમારો જવાબ આવશે.
તો અહીંયા અનપેડ ઇલેક્ટ્રોન 0 છે એમાં છે ભાઈ. તો અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ટાઇટેનિયમ 4+ છે એની અંદર એક પણ અનપેડ ઇલેક્ટ્રોન નથી. માટે જવાબ શું આવશે તમારો મિત્રો? ઓપ્શન 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. અને આ જે છે તમે મટીરિયલની અંદરથી જોઈ શકો છો એ પ્રમાણે કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સંપર્ક વિધિ માટે જે છે ને એ કયો ઉદ્દીપક વપરાય છે? તો જુઓ તમે ધ્યાનથી, આ કોર્સની અંદર મેં તમને ભણાવ્યું તો અહીંયા જુઓ સંપર્ક વિધિ એવું સાઈડમાં લખ્યું છે, બરાબર છે. અને જો આ સ્ટાર માર્ક મેં તમને કીધું હતું કે સંપર્ક વિધિનો પ્રશ્ન પૂછાય. આ જ પ્રશ્ન જે છે ને આપણે જે મટીરિયલ આપ્યું છે એની અંદરથી પણ પૂછેલો છે. અને આ જ પ્રશ્ન મેં તમને ટેસ્ટ સિરીઝમાં પણ પૂછ્યો હતો. તો આ તો તમને આવડવો જ જોઈએ મિત્રો, રાઈટ. ચલો નેક્સ્ટ. આંતરાલીય સંયોજન માટે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણા મટીરિયલમાંથી કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન 58 જે છે એ નંબરનો પ્રશ્ન છે, એમાં જવાબ સી આવે. અહીંયા આપણો જવાબ શું આવે? સી આવે, બરાબર છે. તો એક યાદ રાખવાનું, આ તો વાહકતા જે છે ને એક આઈ થિંક, બરાબર છે. તો આપણું જે છે ને જવાબ તમારો અહીંયા સી આવશે, રાઈટ. ચલો નેક્સ્ટ. 2x + y gives z શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ, તો પ્રક્રિયા વેગ માટેનું સમીકરણ શું થાય? તો પ્રક્રિયા વેગનું સમીકરણ શું થાય? પ્રક્રિયા વેગ = k. કેવી રીતે થાય? તો જો મેં તમને ઓલરેડી કોર્સની અંદર આ બધી જ વસ્તુ તમને ઓલરેડી શીખવાડેલી છે, રાઈટ. ઓકે, નેક્સ્ટ. પ્રક્રિયા x + y gives z પ્રક્રિયા વેગ, પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ ખાલી જગ્યા થશે. જુઓ મિત્રો, એક આ પ્રશ્ન પણ જે છે ને તમારો ક્લેમ કરી શકો છો. હવે આનું હું તમને રીઝન કહું કેવી રીતે. તો જો સૌથી પહેલાં તો આ અનનેસેસરી આ પ્રક્રિયા વેગ x આ કહેવા શું માંગે છે એનો કોઈ અર્થ જણાતો નથી. બીજી વસ્તુ કે આ પ્રશ્ન મને એવું લાગે છે, મારા પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂથી એવું લાગે છે મને કે આ જે છે ને એ આ પ્રશ્નથી જે છે ને એ કદાચ ઇન્સ્પાયર્ડ હોઈ શકે છે. આ પ્રશ્નથી ઇન્સ્પાયર્ડ હોઈ શકે. સેમ જેવું જ છે, ખાલી અહીંયા જે છે ને આપણને RCl ને H2O આપેલું છે અને અહીંયા જે છે ને આઈ થિંક આ જે છે ને તમને જસ્ટ અ મિનિટ, આ જે છે ને આની અંદર તમને RCl + H2O આપ્યું છે અને અહીંયા આ પ્રશ્નની અંદર x ને y કરી નાખ્યું છે. બહુ જાજો ફરક નથી. અને અહીંયા તમને પૂછ્યું છે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ કયો થાય? તો જો ઓપ્શન 1 1 1 1 1 2 2 1 2 1 2 2 1. તો જો આગળ પાછળ કરી નાખ્યું છે. હવે અહીંયા જવાબ શું છે? તો 53 ની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે બી જવાબ છે. એટલે કે તમારું જે છે ને અહીંયા જવાબ શું આવશે? તમારો ઓપ્શન સી જવાબ આવશે, બરાબર. 53 ની અંદર જવાબ બી છે તો આની અંદર ઓપ્શન સી આવશે. તો મારા પ્રમાણે આ પ્રક્રિયા વેગ, પ્રક્રિયાની આણ્વિકતા અને તો 3 વસ્તુ પૂછી એવું લાગે છે મને, બરાબર છે, બટ નોટ શ્યોર. પ્રક્રિયાની આણ્વિકતા જે છે ને એ તો તમે સિમ્પલ જોઈ શકો છો એ પ્રમાણે 2 થાય. પણ પ્રક્રિયા વેગ તમે કેવી રીતે નક્કી કર્યો? કારણ કે આ પ્રક્રિયામાં એવું પણ નથી કીધું કે આ પ્રક્રિયા જે છે ને એની અંદર ખાલી એક્સની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે કે વાયની સાંદ્રતા પર આધાર રાખે છે. પ્લસ આ એક્સ અને વાય શું છે એ પણ નથી કીધું, બરાબર છે. તો કંઈ ના કીધું અને એવું કીધું ને કે ખાલી આ એક તબક્કામાં થતી પ્રક્રિયા છે તો જવાબ 2 અને 2 આવે. એક તબક્કામાં થતી પ્રક્રિયા કીધું તો આપણને ખબર છે સ્ટોકિયોમેટ્રી ઇઝ ધ કરેક્ટ આન્સર, બટ એવું પણ નથી. તો મારા પ્રમાણે, મારા પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે મને પર્સનલી આ પ્રશ્ન જે છે ને મારાથી સોલ્વ ના થાય, કારણ કે મને આમાંથી પ્રોપર ઇન્ફોર્મેશન જે જોઈએ એ નથી મળી રહી. બીજી વસ્તુ પ્રક્રિયાક્રમ જે છે ને એ એક્સપેરિમેન્ટલ ક્વોન્ટિટી છે. ખાલી એક્સ અને વાય અને ગિવ્સ ઝેડ આટલું આપવાથી ખબર ના પડે કે આનો પ્રક્રિયાક્રમ કયો થશે, રાઈટ. તો અહીંયા જવાબ જે છે ને એ તમે અહીંયા કદાચ આ તમને જો કાર્બોનિલ ક્લોરાઇડનું જળ વિભાજન આપ્યું ને એટલે તો આપણને ખબર છે કે આ પ્રક્રિયાની અંદર જે છે ને એ આ H2O તો એક્સેસ અમાઉન્ટમાં લેવામાં આવે, એટલા માટે આનું ના થાય. તો આપણને સિમ્પલ ખબર પડે. પણ અહીંયા એક્સ અને વાય આપ્યું છે, એક્સ ને વાય છે શું એ આપણને કેવી રીતે ખબર પડે? તો એક્સપેરિમેન્ટલ ક્વોન્ટિટી થઈ ગઈ. તો આણ્વિકતા એક સમય માટે તમે આણ્વિકતા પ્રેડિક્ટ કરી શકો એક્સ અને વાય બંનેનું એક એટલે 2 થાય. પણ પ્રક્રિયાક્રમ મારા પ્રમાણે જે છે ને એ તમે એક્સ વાય ગીવ ઝેડ જોઈને કહી ના શકો. કાં તો તમને અહીંયા એક તબક્કામાં થતી પ્રક્રિયા એવું કીધું હોય તો પછી જવાબ 2 2 આવે, રાઈટ. તો થોડુંક જો તમે આ પ્રશ્ન ઉપર થોડું ધ્યાન આપી શકો છો. બીજું તમને આવું એક્સ + 2y ગીવ ઝેડ + 2w આવું એક તમને આપેલું છે અને અહીંયા આપ્યું છે અને અહીંયા આપ્યું છે. સેમ પ્રશ્ન મિત્રો, સેમ ટાઈપના પ્રશ્નો આપણે ક્લાસની અંદર પણ સોલ્વ કરેલા છે. સેમ ટાઈપનો પ્રશ્ન, બરાબર છે. અહીંયા પણ તમે મટીરિયલમાં જોઈ શકો છો એ આવી રહ્યું. ખાલી ફરક શું છે? અહીંયા તમને એક્સ આપેલો છે 2y અને અહીંયા તમને a + 2b કર્યું છે. ખાલી આટલું જ ફેરફાર કર્યો છે. બાકી આની અંદર જુઓ તમને 19 નંબરની અંદર કયો જવાબ છે? તો 19 નંબરમાં ઓપ્શન
બી કરેક્ટ આન્સર આપ્યો છે, એટલે 5.2 × 10⁻². આપણો જો પણ જવાબ કેટલો છે એટલો જ છે. જવાબ શું આવે તમારો? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર, રાઈટ. ચલો નેક્સ્ટ. અહીં જે છે ને તમને 16 ગણી કરવાથી પ્રક્રિયાક્રમ કેટલો થાય? તો જો આ પ્રશ્ન રહ્યો, એક પ્રક્રિયામાં 16 ગણી કરવાથી કેટલો મટીરિયલમાંથી કોપી એન્ડ પેસ્ટ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એની મેથડ જે છે ને મેં તમને ક્લાસમાં ઓલરેડી આ બધી ચર્ચા કરી હતી. જવાબ જે છે તમારો 1/4 આવશે. બરાબર. ચલો નેક્સ્ટ. શૂન્યક્રમની પ્રક્રિયા માટે જે છે ને અર્ધ આયુષ્ય સમય, તો પ્રક્રિયાને પૂર્ણ કરવા માટેનો સમય, તો અહીંયા પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે છે ને આઈ થિંક મેં સ્ક્રીનશોટ ફોટો લગાવ્યો, અર્ધ પ્રક્રિયા સમજી હતી. પછી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મેં તમને કીધું કે T100 ઇઝ ઇક્વલ ટુ શું? 2T50. તો 2 × T50 શું છે? તો A/2 K0. અહીંયા 2 2 ગયા તો જવાબ શું આવે? A/K0, એટલે કે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર, રાઈટ. આ પણ વસ્તુ આગળ આપણે જો આ છે ને શૂન્યક્રમ પ્રક્રિયા માટે 100 T100, તો જો આગળ સ્ક્રીનશોટ આઈ થિંક મારે મિસ થઈ ગયો છે. ઓકે, તો જવાબ શું આવે? A/K. નેક્સ્ટ. આ પ્રક્રિયા જે છે ને આ ટાઈપના સેમ પ્રશ્નો, જો આ નન્સ ઇક્વેશનથી થતા સેમ પ્રશ્નો જે છે ને એ મેં તમને કેવી રીતે સોલ્વ કરવા દરેક વસ્તુ ક્લાસની અંદર શીખવાડી હતી. આ એનું સોલ્યુશન છે. જવાબ આવે 2.96. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક મટીરિયલમાંથી સેમ ટેસ્ટ સિરીઝમાં મેં બે વખત પૂછ્યો આ પ્રશ્ન. તો જવાબ શું હવે? પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ઓપ્શન 1 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ. ભાઈ એનહાઇડ્રાઇડ છે, એની અમાઇન સાથે પ્રક્રિયા સિમ્પલ છે, આમાં કંઈ રેફરન્સની જરૂર નથી. 2 ડિગ્રી અમાઇડ બને સીધું. જવાબ શું આવે? 2 ડિગ્રી એમાઇડ. તો જવાબ શું આવે? ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. એમાઇડ જે છે ને એ તમારો બને. હવે કદાચ બની શકે કે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હોય, તો આ 2 ડિગ્રી લખ્યું છે એટલે જવાબ 2 ડિગ્રી એમાઇડ આવે, પણ અહીંયા 2 ડિગ્રી એમાઇન લખ્યું છે, તો આપણે જવાબ જે છે ને એમાઇડ આવે. તો અહીંયા એક જ એમાઇડ છે. કયો એમાઇડ છે? તો ઓપ્શન 1 ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આની અંદર જવાબ ઓપ્શન 1 આવશે. ચલો બેઝિકતાનો ક્રમ, તો અહીંયા જો આ પ્લસ H વાળો ઇફેક્ટ છે, અહીંયા -M છે અને અહીંયા કંઈ નથી. સૌથી વધારે 3 આવે, એનાથી ઓછો 1 આવે ને એનાથી ઓછો 2 આવે. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા તમારો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર આવશે. એ જો આ ક્લાસમાં મટીરિયલમાં પણ ઓલરેડી આ બધી વસ્તુ ડિસ્કસ કરેલી હતી. પછી જો આ તમને આપણે આખો પ્રેક્ટિકલ કેવી રીતે થાય મેં તમને સમજાવ્યો હતો. અહીંયા લખ્યું હતું મેં, ધ્યાનથી જુઓ શું લખ્યું છે? ફેલિંગ પ્રક્રિયા માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ સાથે જ થાય, તો એરોમેટિક સાથે ના થાય. તો બેન્ઝાલ્ડીહાઇડ તો ભાઈ એરોમેટિક છે ને, તો એના સાથે ના થાય. તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ બી છે. ચલો નેક્સ્ટ. આ સંયોજન એક તમને આપેલું છે, કયું છે? તો ધ્યાનથી જુઓ. એક જ કાર્બન ઉપર 2 OAT આપેલા છે અને એક જ કાર્બન પર 2 ઇથર હોય, એને શું કહેવાય? તમારો એસિટાલ કહેવાય. કોર્સમાં પણ આવ્યું હતું ભાઈ. તો જવાબ શું આવશે? ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ. એક્રોલિન, તો જો મેં આ કોર્સની અંદર જો અમારો વિડીયો અહીંયા છે, મેં તમને આ ટેબલ કીધું હતું કે આની અંદરથી પ્રશ્ન પૂછાય. તો જુઓ આ છે ને એક્રોલિન પ્રોપ ટુ ઇનાલ. જવાબ શું આવે? ઓપ્શન 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. નીચેના પૈકી કયું કેનિઝારો પ્રક્રિયા આપતું નથી? તો જો કોર્સની અંદર મેં તમને શું કીધું હતું? કેનિઝારો પ્રક્રિયા આલ્ફા H ગેરહાજર હોવો જોઈએ. તો જો અહીંયા તમારો આલ્ફા H ગેરહાજર છે, અહીં પણ ગેરહાજર છે, આની અંદર પણ ગેરહાજર છે, આની અંદર તમારો હાજર છે, એટલે તમારો ઓપ્શન ડી. તો આ જે છે ને કેનિઝારો પ્રક્રિયા ના આપી શકે, આલ્ડોલ પ્રક્રિયા આપશે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ. ફિનોલની કોલ્બે પ્રક્રિયામાં મળતી નિપજનું નામ, તો જો NCERTમાં ભણાવતો તો ભાઈ મેં તમને બતાવ્યું હતું. આ જુઓ મારો વિડીયો, કીધું હતું ને અહીંયા કે શું આવશે? તો સેલિસિલિક એસિડ એટલે કે 2-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, રાઈટ. ચલો નેક્સ્ટ. આ પ્રક્રિયા જે છે ને એમાં તમારું આ પ્રોપીન છે, પ્રોપીનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન HBO કર્યું હતું, તો મુખ્ય નિપજ કઈ આપી હતી ભાઈ? પ્રોપેન 1 ઓલ. કયો જવાબ આવે? ઓપ્શન 1 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ. ફોર્માલ્ડિહાઇડની આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીને જળ વિભાજનથી કઈ નિપજ મળે? તો જુઓ આ ફોર્માલ્ડિહાઇડ, આલ્કાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, આ જળ વિભાજન, એનાથી શું મળ્યું? 1 ડિગ્રી આલ્કોહોલ. ભાઈ આ કોર્સનું કન્ટેન્ટની PDF છે કે નથી? છે. જવાબ શું આવે? પ્રાથમિક આલ્કોહોલ. ભાઈ કોપી પેસ્ટ કોર્સમાંથી આવ્યું નથી? આવ્યું છે. નેક્સ્ટ. મેટાક્રેસોલ. ભાઈ આ જો અમારો વિડીયો
મેં જો અહીંયા કીધું તો આ મોસ્ટ આઈએમપી, આમાંથી પ્રશ્ન પૂછાયા, મેટાક્રેસોલ પૂછાયો ના પૂછાયો. જવાબ શું આવે? 3 મિથાઇલ ફિનોલ. રાઈટ. નેક્સ્ટ, ઇથિલિડીન ક્લોરાઇડ. તો જુઓ ભાઈ, આ રહ્યો ઇથિલિડીન ક્લોરાઇડ, આ કોર્સ મટીરિયલ. આ તમારો જેમિનલ છે. જવાબ શું આવે તમારો? જેમિનલ ડાયહેલાઇડ. રાઈટ. નીચેના પૈકી કયો આલ્કાલાઇડ સૌથી ઝડપથી પ્રક્રિયા કરે? તો આ કોર્સની અંદર જુઓ તમે ધ્યાનથી, CH3X. અવકાશી અવરોધ જેટલો ઓછો એટલી રેટ ઓફ રિએક્શન વધારે. બરાબર છે. બીજી વસ્તુ તમે ધ્યાનથી જુઓ, લિવિંગ ગ્રુપ જેટલું સારું એટલી પ્રક્રિયા ફાસ્ટ થાય. તો અહીંયા લિવિંગ ગ્રુપ આઈ વાળું સારું, તો અહીંયા આઈ વાળું પ્રક્રિયા કઈ આપશે? તો સારામાં સારી પ્રક્રિયા જે છે ને ઓપ્શન ડી આપશે, કારણ કે આયોડિન ગુડ લિવિંગ ગ્રુપ છે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ખાલી જગ્યાએ પ્રક્રિયા કરવાનું પસંદ કરે છે. જુઓ ભાઈ, SN2 માં ધ્યાનથી જુઓ, પ્રાથમિક તો કઈ પ્રક્રિયા આપે? તો SN2 પ્રક્રિયા આપે ભાઈ, પ્રાથમિક. બરાબર છે. તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જે છે ને SN2 પ્રક્રિયા જે છે ને એ આપવાનો પ્રયત્ન કરશે. નેક્સ્ટ, પ્રતિક્રિયાત્મકતા આલ્કોહોલ સાથેની. ધ્યાનથી જુઓ મિત્રો, અમે તમને આખું પ્રેક્ટિકલ સમજાવ્યું હતું કોર્સની અંદર. આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે 30 થી 32 કલાકમાં પૂરું કર્યું છે. ટુ ધ પોઈન્ટ, 100% ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કશું જ બાકી નહીં. પ્રિલિમ્સ પણ આવી ગયું, મેઇન્સ પણ આવી ગયું, બધું જ આવી ગયું એની અંદર. આટલી ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું છે, તમે જોઈ શકો છો, પણ પ્રેક્ટિકલ આખું સમજાયેલું છે. અહીંયા પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પણ આપ્યો છે, 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. તો જુઓ ભાઈ, આ 3 ડિગ્રી, આ 2 ડિગ્રી અને આ 1 ડિગ્રી. જવાબ શું આવે? CBA. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા પણ જુઓ, આ બધું, આ જો આ પ્રશ્ન એ કરાયો હતો, જો આ પ્રશ્ન એ કરાયેલો છે ને કોપી પેસ્ટ, પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, આ પ્રશ્ન કોર્સની અંદર જ કરાવેલો છે ભાઈ. તો સેમ. ચલો, પેઢામાંથી રુધિર વહેવું કોની ઉણપના લીધે થાય? તો ભાઈ રિબોફ્લેવિનના લીધે થાય. જો આ કોર્સની અંદર મેં તમને આ મટીરિયલ્સ બતાવ્યું હતું, આ મટીરિયલ ભણાવ્યું હતું ને, તો જીભ ઉપર સોજો આવો, ગેરી, લાલ જીભ થવી, મોઢામાં જ હોય ને પેઢું ભાઈ, તો લોહી ત્યાંથી નીકળે તો કોની કમી હોય? તો રિબોફ્લેવિનની કમી હોય. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, સ્નાયુમાંથી. તો જો આ કોર્સમાં હું ભણાવતો તે વખત મેં અહીંયા છે ને લીલા કલરનું સર્કલે કરીને તમને કીધું હતું કે આ માયોસિન, પછી આ કેરોટીન, આ બધા છે ને યાદ રાખજો. તો સ્નાયુમાં કયું હોય? તો માયોસિન હોય. 100% આવ્યું ભાઈ પેપર, આવ્યું. બીટા પ્લીટેડ શીટ વાળું, તો બીટા પ્લીટેડ શીટ જો અહીંયા સર્કલ કરેલું છે. દ્વિતીયક બંધારણ જો આ કોર્સની જે ભણાયેલું છે ને એ જ બતાવું છું ભાઈ. જવાબ શું આવે? દ્વિતીયક આવે. સુક્રોઝનું એક અણુનું જળ વિભાજન થતા શું મળે? એક ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ. તો ભાઈ જો આ કોર્સમાં ભણાવ્યું હતું મેં, આ સુક્રોઝ છે, પછી આ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, આ ઇન્વર્ટેડ શુગર શું છે? શોર્ટ ક્વેશ્ચન, આ મેઇન્સમાં આવી શકે છે, કારણ કે આપણું મેઇન્સમાં પણ આખું કવર કર્યું છે. રાઈટ. તો એક આ જવાબ ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એમાઇડમાંથી એક ઓછો કાર્બન. તો મેં તમને હોફમેન બ્રોમોમાઇડ રિએક્શન ભણાવી હતી ભાઈ, બરાબર છે. હોફમેન બ્રોમોમાઇડ રિએક્શન મેં તમને કીધું હતું કે વચ્ચેવાળું કાર્બન જે છે ને ઓછો થઈ જશે, આ કાર્બન ઓછો થઈ જશે. તો એક ઓછો કાર્બન શેમાં મળે? તો હોફમેન બ્રોમોમાઇડ વિઘટન પ્રક્રિયા. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કોપી એન્ડ પેસ્ટ જીએસીબીનું મટીરિયલ જે મહિના પહેલાં મેં તમને કીધું હતું કોર્સમાં વિદ્યાર્થીઓને, તો મેં બધું જ કીધું હતું કે આમાંથી મેં આખું ભણાવેલું છે. ઘણા ચેપ્ટર તો મેં એમાંથી કોપી એન્ડ પેસ્ટ ડાયરેક્ટ વિડીયોમાં સ્ક્રીન શેર કરીને ભણાવ્યા હતા ભાઈ, અને યાદ કરવાનું કીધું હતું કે આટલું તો ગોખી જ મારો. થર્મોડાયનેમિક્સમાં મેં તમને બહુ જ શોર્ટમાં તમને સમજાવ્યું હતું થર્મોડાયનેમિક્સ, કારણ કે મને ખબર હતી કે એટલું લોંગ ચેપ્ટર જે છે ને એ તમે પ્રિલિમ્સ વખતે નહીં કરી શકો, એટલે મેં એમને શોર્ટમાં પણ ભણાવ્યું હતું. રાઈટ. દરેક વસ્તુ 100% વસ્તુ જે છે ને આપણી કોર્સનું જે છે ને કન્ટેન્ટ 100% કન્ટેન્ટ જે છે ને એ આપણા કોર્સની અંદર જે છે ને એમાંથી જ પૂછાવ્યું છે. પ્રશ્નો કોપી એન્ડ પેસ્ટ જીએસીબીના મટીરિયલથી પૂછાયા છે. કન્ટેન્ટ આપણે બધી જ વસ્તુ કવર કરી હતી. આપણા દરેક સ્ટુડન્ટને મેં મટીરિયલ સોલ્વ કરવા માટે આજથી મહિના પહેલાં, એ તો મેં ઓફિશિયલી ગ્રુપમાં કીધું હતું, એના પહેલાં કોર્સમાં જ મેં કહી દીધું હતું કે ભાઈ આ મટીરિયલ જે છે ને એ તમે રાખી લો. રાઈટ. અને જેટલા પણ કોર્સમાં સ્ટુડન્ટ છે એમને તો જોયું હશે કે ટેસ્ટ સિરીઝ હમણાં જ આપી હતી ને, એમાંથી જ કોપી એન્ડ પેસ્ટ પ્રશ્નો આવ્યા હતા, કારણ કે ટેસ્ટ સિરીઝ મેં મટીરિયલમાંથી જ બનાવી હતી. કારણ હું તમને હવે કહું કે મને કેવી રીતે ખબર પડી કે એક્ઝામિનર એ પેપર ત્યાંથી કાઢશે. મહિના પહેલાં મેં ક્લિયરલી લખ્યું હતું, અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે હું તમને બતાવું. મેં અહીંયા મહિના પહેલાં શું લખ્યું હતું, અહીંયા ધ્યાનથી જુઓ. આ મટીરિયલમાં જ્યારે મેં આ ગ્રુપમાં મટીરિયલ શેર કર્યું એ વખતે મેં શું લખ્યું હતું? ડિયર ટાટ HS કેમેસ્ટ્રી 2026 એસ્પિરન્ટ્સ.
આ જીએસીબી દ્વારા પ્રકાશિત ક્વેશ્ચન બેંક ટાટ હાયર સેકન્ડરી કેમેસ્ટ્રીના સિલેબસ માટેની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આનું સિમ્પલ રીઝન શું હતું? કારણ કે અમે એઝ અ ટીચર જે છે ને એ તમને જોઈએ તો પેપર જે છે ને, હવે મને કેવી રીતે આઈડિયા આવ્યો કે પેપર આમાંથી આવી શકે છે? તો પેપર બે રીતનું પોસિબિલિટી છે. એક મેં તમને કીધું હતું, હું તમને સ્ટાર્ટિંગથી લાઈવમાં કહી રહ્યો છું કે ભાઈ પેપર જે છે એવો જ પ્રશ્ન પૂછાય જે 30 થી 40 સેકન્ડમાં સોલ્વ થાય. આની અંદર એક પણ એવો પ્રશ્ન નહોતો કે જેની 2 થી 4 મિનિટ લાગે. કારણ કે ભાઈ પેપરનું લેવલ હોય, પેપરના લેવલ પ્રમાણે, પેપરના માર્ક્સ પ્રમાણે એ પ્રમાણેનો પ્રશ્ન હોય. અને અમે આટલા વર્ષોથી ભણાવીએ છીએ એટલે અમને આઈડિયા હોય જ કે કયા ટોપિકમાંથી પ્રશ્ન આવે, કયા ટોપિકમાંથી ના આવે, કેટલું કરવું જોઈએ અને કેટલું ના જ કરવું જોઈએ. આખું કેમિસ્ટ્રી મેં તમને 60 થી 70 કલાકની અંદર, એપ્રોક્સિમેટલી 60 થી 70 કલાકની અંદર, એટલે રોજના 2 કલાક તમે આપ્યા હોય ને તો બી 2 મહિનામાં આખું કેમિસ્ટ્રી 11-12 આવડી જાય. સમજ્યા તમે? તો કેટલું કરવું, કેટલું ના કરવું એ દરેક વસ્તુ ખબર છે તમને, રાઈટ? એટલે અમને ક્લિયરલી આઈડિયા હતો કે પેપર કેવી રીતે પૂછાય, તો જેમાં 30 થી 40 સેકન્ડનો કોન્સેપ્ટ આવે ને એવો જ પ્રશ્ન પૂછાય. અને તમે જુઓ આખું પેપર એવું આવ્યું છે. લાસ્ટ ટાઈમ છે ને વન લાઇનર સવાલો ભરપૂર હતા. આ વખતે વન લાઇનર સવાલો ખૂબ જ ઓછા છે, કોન્સેપ્ચ્યુઅલ સવાલો વધારે છે. બીજી વસ્તુ કે આ જે પેપર જે છે ને તમારે ડ્યુઅલ મીડિયમમાં લેવાનું હતું, ઇંગ્લિશ મીડિયમમાં પણ લેવાનું હતું અને ગુજરાતી મીડિયમમાં પણ લેવાનું હતું. બરાબર છે? હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે સપોઝ માની લો કે આ પેપર જે છે ને કોઈ એક જ પર્સનને આપવામાં આવે, એવું ના હોય કે આ પેપર આને આપો ને પેલાને આપ્યો. તો આ પેપર જનરલી તમે જોશો ને તો કોઈ એક માની લો કે ઇંગ્લિશ મીડિયમના ટીચરને આપવામાં આવે તો પ્રોબ્લેમ શું થાય? ઇંગ્લિશ મીડિયમનો હોય અને ગુજરાતી મીડિયમ ટ્રાન્સલેશન કરતા ના આવડે. બીજી વસ્તુ કે ગુજરાતી મીડિયમના ટીચર્સ જે છે ને જનરલી એવું ટ્રાન્સલેશન નથી કરતા હોતા, અથવા એમનું ઇંગ્લિશ જનરલી ગુજરાતી મીડિયમ આપણે એવું માનવામાં આવે છે, જો કે એવું હોતું નથી. પણ બની શકે છે કે ગુજરાતી મીડિયમ જેનું હશે મેન મજબૂત, બની શકે ઇંગ્લિશમાં પેપર ના કાઢી શકે. અને આ જીએસીબી દ્વારા જે મટીરિયલ કાઢવામાં આવ્યું હતું એ મટીરિયલ જે છે ને ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની અંદર વેલ ડેવલપ્ડ મટીરિયલ હતું. એટલે મને આઈડિયા હતો જ કે આ પેપર જે છે ને આમાંથી પૂછાય છે, એટલા માટે મેં તમને મહિના પહેલા જ આ મટીરિયલ પણ આપ્યું હતું અને ફ્રીમાં આપ્યું હતું. ભાઈ દરેક સ્ટુડન્ટને આપ્યું હતું ફ્રીમાં. આનો કોઈ પણ ચાર્જ નથી લીધો આપણે. તો આ મટીરિયલ દરેક ફ્રીમાં દરેક સ્ટુડન્ટને આપ્યું હતું. હા, કેમિસ્ટ્રી તમારે શીખવું છે તો તમારે કોર્સ જોઈન કરવો પડે. અને કોર્સ જે છે ને આપણે આ બધી જ વસ્તુ મટીરિયલ તમે કરી લો, આખું કેમિસ્ટ્રી. એવું નથી શોર્ટ પોઈન્ટમાં ભણાવ્યું હોય એવું પણ નથી કેમિસ્ટ્રી. આખું જ કેમિસ્ટ્રી જે છે ને આપણે ભણાવ્યું હતું ટુ ધ પોઈન્ટ કેમિસ્ટ્રી. ક્યાંય પણ કામ વગરની કોઈ બકવાસ નહીં. ટુ ધ પોઈન્ટ કેમિસ્ટ્રી, સીધી વાત, નો બકવાસ ટાઈપનું કેમિસ્ટ્રી. અને એની અંદર આપણે 60 થી 70 કલાક જે છે ને એની અંદર મિત્રો આખું આપણે કેમિસ્ટ્રી કવર કર્યું હતું. એની અંદર આપણે એક ચેપ્ટર બાકી રાખ્યું હતું, અડધું ચેપ્ટર બાકી રાખ્યું હતું. એ ચેપ્ટર હવે આપણે મેઇન્સમાં કવર કરી નાખશું, કારણ કે એ ચેપ્ટર મેઇન્સમાં વધારે પૂછાય છે. અને આ વખત પણ તમે જોઈ શકો એ પ્રમાણે એમાંથી પ્રશ્નો ખૂબ જ ઓછા છે, રાઈટ? તો તમે જો તમારું પ્રિલિમ્સનું પેપર હવે ભલે તમારાથી ગમે ત્યાં તૈયારી કરી હોય કે અથવા માની લો કે એવું લાગે છે કે પ્રિલિમ્સ તમારી કદાચ પેપર 1 કે ગમે તે રીતે તમારી થઈ શકે એવી છે અને તમારે જો મેઇન્સમાં જોડાવવું છે મિત્રો, તમારે મેઇન્સમાં જોડાવવું છે તો નીચે કોમેન્ટ સેક્શનની અંદર હું તમને એક વોટ્સઅપ નંબર આપીશ. એની લિંક જ તમને હશે. વોટ્સઅપ લિંક ઉપર તમે જે છે ને એ ક્લિક કરજો. એ ક્લિક કર્યા બાદ જે છે ને તમે સીધા વોટ્સઅપ ઉપર રીડાયરેક્ટ થશો. તમે વોટ્સઅપ ઉપર રીડાયરેક્ટ થશો અને ત્યાં જે છે ને તમારે ખાલી લખવાનું છે મેઇન્સ. ત્યાં તમારે જે છે ને તમે ઓટોમેટિક મેસેજ હશે, લખશો નહીં તો પણ ચાલશે. જેવું તમે વોટ્સઅપમાં જશો ને એક ઓટોમેટિક મેસેજ હશે, એના પર સીધું ક્લિક કરી દેજો. એ ક્લિક કરી દેશો એટલે અમારી ટીમ તરફથી જે છે ને તમને ફર્ધર કેવી રીતે તમે કોર્સમાં જોઈન કરી શકો છો એ વસ્તુ તમને જણાવવામાં આવશે. જો હું તમને કોર્સ પ્રાઇસ કહું તો કોર્સ પ્રાઇસ જે છે ને એ આપણે અહીંયા રાખવાના છે 3800 ફોર મેઇન્સ. કારણ કે પહેલાં જે છે ને ટેસ્ટ સિરીઝ પણ હતી ને બધું હતું, એટલે એટલા માટે એની કોર્સ પ્રાઇસ જે છે ને આપણી 5999 હતી પહેલાં, બરાબર છે? હવે આ કોર્સ પ્રાઇસ જે છે ને 5999 નથી, પણ હવે જે તમારી કોર્સ પ્રાઇસ જે છે ને 3800 છે. આ જે કોર્સ જે છે ને એ તમે સીધો એપ્લિકેશનથી લેવો હોય તો પણ લઈ શકો છો, સીધી તમે એપ્લિકેશનમાં જઈને લેવું હોય તો પણ લઈ શકો છો. પણ ત્યાં તમારે કંઈક 200 રૂપિયા જેવું છે ને ઉપર એક્સ્ટ્રા જે છે ને એ તમારું ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ હશે મિત્રો. ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ હશે તો ટોટલ તમને એપ ઉપરથી કોર્સ લો છો તમને તો 4000ની આસપાસ, 3980 કે એવું કંઈક આસપાસ તમને કોર્સ પડશે.
અને જો તમારે આ ઉપરનો ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ જે છે એ તમારે સેવ કરવો છે તો સીધો જે છે ને એ વોટ્સઅપ ઉપર તમે એમ કહી દો કે યુપીઆઈ નંબર મોકલો. તો એ યુપીઆઈ નંબર પર જે છે ને 3800 જે છે ને એ તમે પે કરીને સ્ક્રીનશોટ મોકલશો. સ્ક્રીનશોટ મોકલશો એટલે તરત તમને કોર્સની અંદર જે છે ને એ તમને એડ કરી દેવામાં આવશે. હવે મેઇન પ્રશ્ન કે સર અમે કોર્સમાં તો જોઈન કરી દઈએ, અમને કન્ટેન્ટ તરત જ મળશે? હા, કેમેસ્ટ્રીનું આખું જ કન્ટેન્ટ તમને તરત જ મળી જશે. એક ચેપ્ટર જે અડધું ચેપ્ટર મેં બાકી રાખ્યું છે કદાચ 1-2 દિવસમાં તમને એના વિડીયો મળી જશે. આના પછી તમારે કન્ટેન્ટ સૌથી પહેલું તો કવર કરી દેવાનું, બરાબર છે? કન્ટેન્ટ સૌથી પહેલા કવર કરી દેવાનું. હવે મેઇન્સ માટે જે છે ને હું તમને બીજું એક મટીરિયલ પ્રોવાઈડ કરીશ. મેઇન્સ માટે બીજું એક મટીરિયલ પ્રોવાઈડ કરીશ. એમાં શોર્ટ ક્વેશ્ચન હશે, બરાબર છે, થોડા લોંગ ક્વેશ્ચન હશે, સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ખાસ કરવાના. કેવી રીતે હવે તૈયારી કરવી? હવે જુઓ મિત્રો, કન્ટેન્ટ તમારી જોડે છે જ, 60 થી 70 કલાકનું કન્ટેન્ટ તમારી જોડે છે જ, પણ હવે તમારે તૈયારી કેવી રીતે કરવાની, બરાબર છે? એના માટેના ગાઈડન્સ રિલેટેડ જે વિડીયો આવે ને એ ખાસ જોવાના. હું તમને ગાઈડન્સ રિલેટેડ વિડીયોની અંદર કહેતો રહીશ કે ભાઈ હવે આ પ્રમાણેના સ્વાધ્યાય કરો, આ પ્રમાણેનો પ્રશ્ન કરો, મને એવું લાગે છે કે આ પ્રશ્ન વધારે આવી શકે છે. એ ગાઈડન્સ રિલેટેડ વિડીયો પર તમે ધ્યાન આપજો ને હું જેટલું કહું એટલું જ કરજો મિત્રો. જો મેં તમને કીધું ને એટલું જો તમે કર્યું હશે, પહેલા મેં તમને કીધું હતું ભાઈ આટલું કરી દો, જો એટલું આજે કર્યું હશે તો આજે તમે ફાયદામાં હશો. કારણ કે આખું જ પેપર જે છે ને આપણા કોર્સમાંથી આવ્યું છે. આખું જ પેપર મટીરિયલ જે ડ્રાફ્ટચીન એકેડેમિક્સે જે આપ્યું હતું ફ્રી ઓફ કોસ્ટ, જીએસઈ દ્વારા પ્રકાશિત જે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ આપ્યું હતું, મહિના પહેલા જ મને આઈડિયા હતો, મેં તમને કીધું હતું કે કદાચ બની શકે કે પેપર આમાંથી આવી શકે છે. કારણ કે પ્રશ્નોનું લેવલ મને ખૂબ જ સારું લાગ્યું હતું, રાઈટ? તો બની શકે કે આ વખતે જે છે ને હવે હું તમને મેઇન્સ માટેનું જે પ્રમાણે ગાઈડ કરું છું મિત્રો, એ પ્રમાણે તમે છે ને પ્રોપર તૈયારી રાખો. તમને પ્રિલિમ્સમાં લાગે છે કે થોડું ઘણું પણ લાગે છે કે પ્રિલિમ્સ ક્લિયર થઈ જશે, આજે જ જોડાઈ જાઓ. કારણ કે મેઇન્સ એક્ઝામ અચાનકથી ગમે ત્યારે આવશે, એ વખતે તમારી જોડે ટાઈમ નહીં હોય. વાત રહી કોર્સ પ્રાઇસની, તો કોર્સ પ્રાઇસ જે છે ને એ તમારી 3800 જે છે. જો તમે યુપીઆઈથી ડાયરેક્ટ નંબરથી પે કરો છો તો સ્ક્રીનશોટ મોકલી દેજો, સીધા કોર્સમાં એડ થઈ જશે. કદાચ તમને એવું હોય કે ભાઈ નથી મારે એ રીતે એપ કરવું, મારે ડાયરેક્ટ એપથી પરચેસ કરવું છે, કંઈ ચિંતા કરવાની જેવી નથી. સીધી તમે ડ્રાફ્ટચીન એકેડેમિક્સ જે છે એ તમને પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન છે, સીધા જાઓ, લોગિન કરો, એપ સ્ટોર ઉપર જાઓ, સ્ટોર ઉપરથી સીધો કોર્સ પરચેસ કરી લો, રાઈટ? બીજી વસ્તુ, જે લોકો એપલ યુઝર છે, મતલબ iOS યુઝર છે, એ લોકોને જે છે ને એની લિંક જે છે ને આ વોટ્સઅપ ઉપર તમે લિંક મંગાવી દેજો એપ્લિકેશનની. ત્યાં તમને લિંક આપી દેવામાં આવશે, સીધી ડાઉનલોડ કરીને એપ્લિકેશનથી જોઈન કરવું તો એપ્લિકેશનથી કરી લો. ઉપરના પૈસા બચાવવા હોય તો સીધા અહીંયા તમે કરી દો. બહુ વિચારશો નહીં, મેઇન્સ એક્ઝામ ગમે ત્યારે આવશે અને ઇટ્સ જસ્ટ અ સ્મોલ અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે તમે કરી રહ્યા છો, બરાબર છે? ઇટ્સ નોટ અ બિગ અમાઉન્ટ. તમારી ફર્સ્ટ સેલરી અરાઉન્ડ 60,000 70,000 સમથિંગ હશે, રાઈટ? તો ઇટ્સ જસ્ટ અ સ્મોલ અમાઉન્ટ અને જે કરિયર માટે જે છે ને ડેફિનેટલી આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ, રાઈટ? તો ચલો મળીએ હવે આપણે કોર્સની અંદર. કંઈ પણ તકલીફ હોય તો મેં તમને જે વોટ્સઅપ નંબર જે છે નીચે તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, અહીંયા પણ તમને આપું છું, 94 297 91 264, બરાબર? આ નંબર પર તમારે ખાલી વોટ્સઅપ કરવાનું. જે પણ કંઈ પણ તકલીફ હોય તો આ નંબર પર તમને વોટ્સઅપ કરવાનું. તમને જે છે ને આપણી ચેનલ જે છે ને એની લિંક પણ હું પ્રોવાઈડ કરીશ. તો ચેનલ ઉપર જઈને છે ને તમે રિવ્યૂ જુઓ સ્ટુડન્ટના. આજથી નહીં હોય તો આપણે 1.5-2 મહિના પહેલાં રિવ્યૂ નાખ્યા હતા, જે પણ સ્ટુડન્ટે પ્રિલિમ્સના કોર્સમાં જોડાયા હતા, મતલબ પ્રિલિમ્સમાં જોડાયા હતા. તો એ તમે જોઈ શકો છો એ પ્રમાણે 80 થી 90 સ્ક્રીનશોટથી પણ વધારે સ્ક્રીનશોટ છે, જેની અંદર સ્ટુડન્ટના રિયલ રિવ્યૂઝ છે. શાંતિથી વાંચો, તમને કોર્સ રિલેટેડ દરેક જે છે ને આશ્વાસન મળે. તમે યુટ્યુબમાંથી તમે ડેમો લેક્ચર જોઈ લો, તમને ગમે છે જોઈન કરી શકો છો. બાકી જે છે ને એ તમારે કંઈ પણ તકલીફ હોય તો આ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો. અને બાકી જે છે તો હવે આપણે કંઈ પણ તમારી ક્વેરીઝ હોય તો તમે જે છે ને એ વોટ્સઅપ કરી લેશો, રાઈટ? બીજી વસ્તુ, તમારું કન્ટેન્ટ જે છે ને એની અંદર તમારું પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંને જ હતું. પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંને હતું. પ્રિલિમ્સ આપણી ક્લિયર થવા આવી ગઈ છે. મેઇન્સ માટે એના એ જ વિડીયો, જે લોકો ઓલરેડી કોર્સમાં જોડાયેલા હતા બહુ સમય પહેલાંથી, એના એ વિડીયો ફરીથી એકવાર નજર મારી લેવાનું, રિવિઝન કરી લેવાનું. પણ જો તમને ઓલરેડી તમે નોટ્સ બનાવેલી હોય તો ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયો જોવામાં, હું તમને જે પ્રમાણે મેઇન્સનું ગાઈડન્સ આપું એ પ્રમાણે ફટાફટ તૈયારી ચાલુ કરી દો, જે લોકો પહેલાંથી કોર્સમાં જોડાયેલા હતા, રાઈટ? તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય.